સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય. દિવ્ય દેહ બિરાજમાન ગુરુ હરિ સ્વામી શ્રી પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી આપણા સૌના માવતર પૂજ્ય સર્વમંગલ સ્વામીજીને સૌ સંતો, સૌ વડીલોને, પારાયણમાં પધારેલા સૌ ભક્તો મુક્તો, સર્વમંગલ સ્વામીજી લગભગ 1 મહિના પહેલાથી આ પારાયણનું પ્લાનિંગ પોતે કરી રહ્યા હતા. આપણા માટે એક ગરજ રાખતા હતા. સ્વામીજીએ તો એમને પરમ ભગવતીના સ્થાને મૂકેલા છે, પણ બધા જ સંતોની પાછળ લગભગ 10 ફોન કર્યા હશે, ડેટ આપો, ડેટ આપો, ડેટ આપો. એમની એ આપણા સાથેની પ્રીતિ છે. સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજીના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ એના માટે એમનો દાખલો છે. કોઈ બી જગ્યાએ કોઈ આશીર્વાદનું પોસ્ચર જોઈએ બોડીનું તો આવું હોય. એને હોરિઝોન્ટલી કરી દઈએ, આડું કરી દઈએ તો ઉપરના ભાગમાં થોડો પાઇલઅપ એટલે ટેકરો થયેલો આવે. આપણે વિચારીએ કે એ ટેકરો અત્યારે અજમ્પશન કરીએ કે આપણા જીવનની અંદર કોઈ એવો પ્રોબ્લેમ હોય, એ કોઈ પણ હોય જે સોલ્વ ન થતો હોય, જેનાથી આપણે કંટાળી ગયા હોઈએ. આધ્યાત્મિક હોય, વ્યવહારિક હોય, લૌકિક હોય, અલૌકિક હોય, સ્વભાવનો હોય કે પ્રકૃતિનો હોય. પણ એ પ્રોબ્લેમની અંદર જ આપણું મન રહેતું હોય. આપણને એમ હોય કે જલ્દી જલ્દી પ્રબોધ સ્વામીજી કે સ્વામીજી સોલ્વ કરી દે તો હું ફ્રી થઈ જાઉં. એવો કોઈ પ્રોબ્લેમ હોય એને વિચારીએ કે એ આપણો આ ટેકરો છે. આપણને એ પ્રોબ્લેમનો કેટલો બધો ભાર લાગતો હોય, એક જ હોય, પણ કદાચ સવારે ઉઠીએ તો મન સીધું એમ જ જતું રહેતું હોય.
ઘણીવાર બાઇક ચલાવતા ચલાવતા રોડ પર જઈએ તો અધવચ્ચેથી મન ત્યાં જતું રહે, પછી પાછું લાવવું પડે. જોબ ઉપર જઈએ, બિઝનેસ પર જઈએ, બાથ લેતા હોય, મન ત્યાં જતું રહે, કારણ કે એનો ભાર લાગતો હોય, ચિંતા રહેતી હોય. અને એ જ પ્રોબ્લેમને લઈને જીવન બહુ ભારરૂપ લાગતું હોય. એક પ્રોબ્લેમ છે, માની લઈએ આપણે, એ પ્રોબ્લેમ હજી સોલ્વ નથી થયો ને એવા અનેક પ્રોબ્લેમ આપણા જીવનના પાછળના, અને જેટલા વર્ષ જીવીશું એટલા વર્ષમાં જેટલા આવશે એ બધા જ એક સાથે ભગવાન આપણને આપી દે છે. હજી થોડું વિચારીએ, આપણા એકલાના નહીં, આપણા પરિવારમાં 5-7 સભ્યો હોય, દીકરા દીકરીઓ, ઘરવાળા, બા બાપુજી, નોકરો, ઘરની બહાર કૂતરો બી હોય, બિલાડી બી હોય, ગાય બી આવતી હોય, એ બધાના જ પ્રોબ્લેમ એમના આખી જિંદગીના આપણને આપી દીધા. ને વિચારીએ, આ ટેકરો છે. હજી થોડું ઉપર જઈએ, કતાર ગામ છે, 10 લાખની વસ્તી છે. 10 લાખના 80 વર્ષના પ્રોબ્લેમ આપણને આપી દીધા. એ આ ટેકરો છે. આપણા ભાગે જ છે, બીજા કોઈના ભાગે નથી. હજી ઉપર જઈએ, સુરતની વસ્તી 70 લાખની આસપાસ છે. એ બધાના પ્રોબ્લેમ, અમુક પ્રોબ્લેમ સોલ્વ કરવા નરેન્દ્રભાઈ આવ્યા હતા ગઈકાલે, પણ 70 લાખના પ્રોબ્લેમ આ ટેકરો છે ને એ આપણા ભાગે છે. મારે જ સહન કરવાના છે એવું માની લઈએ. ગુજરાતના 7 કરોડના પ્રોબ્લેમ મારા ભાગે છે. ભારતના 1.4 અબજ પોપ્યુલેશનના પ્રોબ્લેમ મારા ભાગે છે. આખી દુનિયાના 8 અબજના પ્રોબ્લેમ મારા ભાગે છે. આ બ્રહ્માંડમાં જેટલા પ્રોબ્લેમ છે એ આ ટેકરો છે ને ભગવાને મને જ આપી દીધા છે. અને આ બ્રહ્માંડ સિવાય બી કદાચ બધા કહે છે કે અનંત છે, એના બી પ્રોબ્લેમ મને જ આપી દીધા છે. એ આ ટેકરો છે. આપણે આ પોસ્ટરને જોઈએ એટલે યોગી પ્રાર્થના હોલ યાદ આવે, સ્વામીજી યાદ આવે, શિવલાલ યાદ આવે. શિવલાલ નાનકડો બાપાને બહુ પ્રશ્ન પૂછતો કે સ્વામીજી કહેતા કે આટલા બધા પ્રોબ્લેમ હોય અને છતાં પણ આપણા ભાગે જ હોય, એક જ વ્યક્તિના ભાગે આટલા બધા પ્રોબ્લેમ પ્રેઝન્ટમાં ભોગવાતા હોય તો કેટલું બધું પેઇન થાય, આપણે જીવી પણ ન શકીએ. તો પણ સ્વામીજી કહેતા કે આટલા બધા પ્રોબ્લેમમાં પણ અક્ષર બ્રહ્મની તાકાત એવી છે કે હસતા રાખે. અને સ્વામીજી એવું કહેતા કે બાપાને કેટલી વાર લાગે કે આટલા પ્રોબ્લેમ છે, આમથી આમ, એ એમની સામર્થ્ય કહેવાય, એ પ્રબોધ સ્વામીજીની સામર્થ્ય. આટલા પ્રોબ્લેમને એ આટલાથી આટલા ઘેર જઈને ચેક કરીએ તો 0.5 સેકન્ડ થાય. એ બી એમના માટે તો બહુ જ કહેવાય. પ્રબોધ સ્વામીજી માટે 0.5 સેકન્ડ આટલા બધા પ્રોબ્લેમને સોલ્વ કરવા એ તો ઘણો ટાઈમ કહેવાય એમની માટે. પણ આમથી આમ કરે એમાં આપણા અનંત પ્રશ્નો, પ્રોબ્લેમ, સ્વભાવ, પ્રકૃતિ સાઈડમાં કરીને એ પોતાના જેવા બનાવી શકે, એ પ્રબોધ સ્વામીજીની સામર્થ્ય કહેવાય.
સમર્થતા કહેવાય. એ આમથી આમ કરી શકે છે, અડધી સેકન્ડમાં બ્રહ્માંડ માત્રના પ્રોબ્લેમ દૂર કરી શકે છે, અને છતાંય આમથી આમ કરી શકે છે, એટલામાં પતાવી દે, અને છતાંય આમ જોડીને વર્તે છે, એમની સાધુતા કહેવાય. અને એ સમર્થતાની સાધુતા, સમર્થની સાધુતા, એ પુસ્તક ઉપર સર્વમંગલ સ્વામીજીએ 14 ચેપ્ટર છે. એમાં 14 ચેપ્ટરના જુદા જુદા ટાઇટલ છે. 209 પેજમાં આખું કવર કરેલું છે. એમાં દરેક ટાઇટલનું જસ્ટિફિકેશન આપ્યું છે, જેનું વેટેજ 65% છે. 30% પ્રસંગો લીધા છે અને 5%માં કન્ક્લુઝન આપ્યું છે આખા પુસ્તકમાં. પણ આ પુસ્તકનું પારાયણ સર્વમંગલ સ્વામીજી, આપણને થાય કે આ પુસ્તક કેમ પસંદ કર્યું હશે એમને. તો જાપાનની અંદર એક કહેવત છે, if you board the wrong train, get off at the next station as soon as possible. Otherwise, it will cost you a time and money. જો તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા, આગલા જ સ્ટેશને ઉતરી જજો, બીજું કંઈ વિચારવા જેવું રાખશો નહીં. નહીં તો જેટલું લાંબુ ખોટા ટ્રેનમાં રહેશો, એટલો સમય અને પૈસા બગડશે. હું પોતાની જાતે અંદર વિચાર્યું કે હું ક્યાં અટક્યો છું. સર્વમંગલ સ્વામીજીએ સમર્થની સાધુતા ઉપર પારાયણ એટલા માટે રાખ્યું કે આપણે જ્યાં અટક્યા છે એમાં પડી ના રહીએ. હમણાં પ્રબોધ સ્વામીજી પાસે એક ભાઈ આવ્યા હતા, તો કે મારી જોબ ગતી રહી ત્યારથી મેં પૂજા કરવાનું જ બંધ કરી દીધું. એ અટકી ગયા કહેવાય. સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય, કંટાળો આવે, ઉદાસીનતા આવે, મજા નથી આવતી, એ બધા વિચારોમાં ફસાયેલા રહીએ. એમાંથી એકદમ તાજો ઉમંગ જાગે વર્ષની શરૂઆતથી જ. એની માટે આપણે તો ક્યારેય વિચાર કર્યો નથી કે આપણો આટલો સમય પણ બગડવો જોઈએ નહીં, પણ એ વિચાર આપણી માટે સર્વમંગલ સ્વામીજી કરી રહ્યા છે. એમની પ્રબોધ સ્વામીજી સાથેની એક ગુરુભક્તિ છે કે આપણો રંજ માત્ર પણ એ સમય બગડવા દે નહીં. એટલા માટે ગોંડલમાં યોગી બાપા સભા ભરીને બેઠા હતા ને એક ભગતને કહ્યું કે ગુરુ વાત બોલો સ્વામીની. ત્યારે ભગત વાત બોલ્યા, ગુણાતીતાનંદ સ્વામીની વાત, કે અંતરમાં ટાળું રહે છે ને ધગી ન જાય એના 2 ઉપાય છે. એક ભગવાનનું ભજન કરવું ને ભગવાનને કરતા હારતા માનવા. બાપાએ તાલી પાડીને કહ્યું કે ગુરુ બહુ મોટી વાત કરી તમે. ભગત મારા જેવો હશે, સ્વામી હું મોટી વાત કરી, ભજન કરી કરીને થાકી ગયા, કંઈ ટાળું રહેતું નહીં, ખાલી લખેલું છે, ઓન પેપર છે, રિયાલિટીમાં કશું ભાઈ નથી. એને રિયાલિટીની વાત મૂકી. તો કે લો ગુરુ કે તમે કે શું કે ભજનમાં કરો કે સોમનારાયણ સોમનારાયણ કહે. એવું ના ચાલે કે બાપા કે સ્વામિનારાયણની સાથે સાથે તમે સોમનારાયણ 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 કરો ત્યારે પ્રગટ જે સંત છે એ કેટલા સમર્થ છે અને એ કેવી રીતે વર્તે છે એનો વિચાર કરતા કરતા ભજન કરો તો તાળું રહે, નહીં તો ના રહે. કે સર્વમંગલ સ્વામીજીને આ વસ્તુ પકડાવી છે આપણને, એટલે એમને સમર્થની સાધુતા કે જેમાં પ્રગટ ગુરુ હરિ, કેટલી સૂક્ષ્મ વાત છે, આપણો કેટલો બધો સમય બચાવી લે એવી વાત છે.
આપણા અંતરને વિશે ઠંડક થાય એનો વિચાર સર્વમંગલ સ્વામીજી કરે છે. આપણા અંતરને ઠંડક આપે એ બધી જ પરાવાણી સમર્થની સાધુતા ગ્રંથની અંદર છે. એટલા માટે સર્વમંગલ સ્વામીજીએ આ પુસ્તક ઉપર આપણે પારાયણ કરવું એની પસંદગી કરી. 2017ની સાલમાં સ્વામીજી સાથે અમેરિકામાં હતા. એટલે એટલાન્ટિક સિટીથી સર્વમંગલ સ્વામીજી સાથે પ્લેનમાં જવાના હતા. પણ ચિંતન સ્વામીજી અને અમે બાય કાર 17 કલાકની જર્ની કરીને જવાના હતા શિકાગો. પહોંચી ગયા, સ્વામીજીના દર્શન કર્યા. સ્વામીજી કે કેવી રીતે આવ્યા? સ્વામીજી બાય કાર આવ્યા. તો કે 17 કલાક શું કર્યું ગાડીમાં? સ્વામી પેલો સારથી નવો હતો ને એને પેલું નવું ભજન બહાર પાડ્યું હતું, એવી તારી ભક્તિ દઈ દે કરુણાના સાગર. મેં કહ્યું એ ભજન બહાર પેલું તાકી એ તો જૂનું ભજન છે કે? મેં કહ્યું એવું નહીં સ્વામી, નવા મ્યુઝિક સાથે અત્યારના યુવકોને સાંભળવાનું ગમે એવી રીતે નવું બહાર પાડ્યું છે. કે શું વાત કરો છો? કે મને સંભળાવજો કે. મેં કહ્યું પેલો સારથી નવો હતો એટલે વગાડતો આવ્યો. એમાં લાઈન સારી. મેં કહ્યું સ્વામી પેલું અંતરની મસ્તી મારી ક્યારેય ન જાય. સ્વામીજીને એ લીટી ગમી ગઈ. સ્વામીજી કે આપણે એવું કરી દેવું છે કે હા, કે આપણે અંતરની મસ્તી ક્યારેય જવા દેવી નથી. પણ જે વાત બાપાએ કરી એ જ વાત સ્વામીજીએ ત્યારે કરેલી. સ્વામીજી કે અક્ષર બ્રહ્મના ડાયનેમિઝમ અને અક્ષર બ્રહ્મના દાસત્વમાં તમે ડૂબી જાઓ તો અંતરની મસ્તી ક્યારેય ના જાય. સ્વામી કે અક્ષર બ્રહ્મનું, પ્રગટ અક્ષર બ્રહ્મનું ડાયનેમિઝમ અને પ્રગટ અક્ષર બ્રહ્મનું દાસત્વ, એનું વર્ણન કરતું આ પુસ્તક છે સમર્થની સાધુતા. તો એનો ફાયદો શું થશે? હમણાં અમે દિલ્હી ગયા હતા. તે 55 વર્ષના એક બિલ્ડર મળ્યા અને એ બિલ્ડરે પોતાના જીવનની વાત કરી કે સ્વામીજી હું કહું 30-35 વર્ષનો હતો, મૂળ તો હું હરિયાણાનો અને એ પહેલાં જયપુર રહેતા હતા. પણ કે દિલ્હી નોઈડામાં કે જમીનનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું ને એની ફાઇલો કે દિલ્હીમાં પાસ કરવા આપી હતી કે હું 30-35 વર્ષનો હતો ત્યારે. અને પાસ કરવા માટે હું જયપુરથી ટ્રેનમાં ઊભો ઘણીવાર ગયો, ઓવરનાઇટ જર્ની ઘણીવાર કરી, ચોમાસામાં, તાપમાં, ઠંડીમાં એટલી બધી વાર જર્ની કરી. આજે મારા 55 વર્ષ થયા. કે 15 વર્ષે કે 15 થી 17 વર્ષે કે મારી ફાઇલ પાસ થઈ. કે એટલો બધો આનંદ છે, એટલો બધો આનંદ છે. હવે હું પ્રોજેક્ટ મૂકીશ ને અબજો કમાઈશું. કે તમે કહો આ 15 વર્ષ ધક્કા ખાધા. સ્વામી ફાઇલ પાસ થાય ને તારા ધક્કાનું દુઃખ કશું ના લાગે આપણને. કે આનંદ આવે છે. પ્રથમ 21માં કહ્યું કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલી બધી પ્રોસેસમાંથી પાસ થયા અને જન્મ લીધા છે. તો આપણી કેટલી ફાઇલો ક્લિયર કરવાની બાકી હશે? અને બધી જ ફાઇલો એક જ સેકન્ડમાં ક્લિયર કરી આપે એ પ્રબોધ સ્વામીજી. અને કોણ અને કેવા છે, એક્ઝેક્ટલી હુ હી ઇઝ એન્ડ વોટ હી કેન ડુ. એટલે આ સમર્થની સાધુતા પુસ્તક. આ વિનોદભાઈ આવ્યા છે એટલે અમારા એક અમરીશ ભગત છે, એ GNFCમાં એન્જિનિયર છે. અત્યાર તો HOD છે, બી કરેલું ને પછી તો HOD ને અત્યાર તો લગભગ 40 વર્ષની ડ્યુટી બી થઈ ગઈ. તેમની એક ફાઇલ પાસ નથી થતી.
તે ગવર્મેન્ટમાં ને બધે જ્યાં જ્યાં છેડા લાગે ત્યાં બધે જ જઈ આવ્યા. આઈક્યુનો ઉપયોગ કર્યો ને જેનાથી વ્યવહાર થતો હોય એ બધો જ ઉપયોગ કર્યો. હવે વિનોદભાઈ છે ને કદાચ 10મું ભણ્યા, વિનોદ 10મું 11મું સ્કૂલમાં ગયેલા છે. એ ટેલરિંગનું પોતે કરે છે ને શુક્લ તીર્થમાં રહે છે. પેલા જે એન્જિનિયર છે એ તો મહિનાના 2-2.5 લાખ કમાતા હશે. વિનોદભાઈનો 10મું ભાગનું નહીં હોય. પણ કશું ના થયું એટલે એ વિનોદભાઈ જોડે આવ્યા કે યાર વિનોદભાઈ, હું કંટાળ્યો, બધે ફોફો માર્યા, મારી ફાઇલ પાસ નહીં થતી કે. વિનોદભાઈ કે એમાં હું નહીં થતી કે. એ વખતે સ્વામીજી ધરતી પર હતા. તો કે હું પ્રબોધ સ્વામીજી છું અને સ્વામીજી છે પુરુષોત્તમ નારાયણ છે એમ માનીને ધ્યાન ચાલુ કરતા ફાઇલ પાસ થઈ જશે એમને કહ્યું. તે 7 જ દિવસમાં પેલામની ફાઇલ પાસ થઈ ગઈ. પેલા 3-4 વર્ષથી કેટલી બધી સ્કિલ, એક તો ડિગ્રી, 40 વર્ષનો અનુભવ, આત્માની ફાઇલો પાસ કરાવી હોય તો ત્યાં પ્રગટની નિષ્ઠા જ કામ આવે છે, બાકી કશું કામ આવતું. અને પ્રગટની નિષ્ઠા થાય એ આ સમર્થની સાધુતા એ આપણું પુસ્તક છે. આપણે સર્વમંગલ સ્વામીજીનું ઋણ ચૂકવી શકીએ એમ આપણા માઇન્ડમાં કલ્પના જ નથી કે આ પુસ્તકનું પારાયણ કરીને આપણને આટલો બધો બેનિફિટ મળશે. તો એમને સ્વામીજી સાથે, પ્રબોધ સ્વામીજી સાથે કેવો સંબંધ બાંધ્યો હશે કે એમને આ વિચાર પ્રભુએ પ્રગટાવ્યો. પણ સ્વામીજીએ કહ્યું કે પ્રગટ અક્ષર બ્રહ્મ કોણ છે એને જાણવા હોય, સમજવા હોય, સંબંધ બાંધવો હોય તો 2 વસ્તુ તરફ એને, આમાં ઘણા ચેપ્ટર છે પણ જે સ્વામીજીએ કહ્યું હતું એના પર મને વિચાર આવ્યો. અક્ષર બ્રહ્મનું ડાયનેમિઝમ અને અક્ષર બ્રહ્મનું દાસત્વ, 2 વસ્તુમાં ડૂબવું પડે. ગુણાતીતાનંદ સ્વામીજીનો વિચાર કરીએ તો જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી રાત દિવસ ગોષ્ઠી કરતા. એક દિવસ ચોર આવ્યો જુનાગઢ મંદિરે, કે આ મંદિરની અંદર બહુ ભક્તો જાય છે એટલે ઘણું બધું હશે ચોરવા જેવું. રાત્રે ચોરી કરવાના ઇન્ટેન્શનથી જુનાગઢ મંદિરમાં ચોર આવ્યો. ને આમ તેમ ચોર કંઈ સીધો તો જતો ના રહે, આમ તેમ જોતો જોતો પકડાય નહીં એવી રીતે ખૂણા ખાચરામાં આવ્યો અને જોયું તો જુનાગઢ મંદિરની હવેલીમાં તો ત્યાં રાત્રે ગુણાતીતાનંદ સ્વામી સભા કરતા હતા. અને ચોર સંતાઈ ગયો ને પ્લાનિંગ કરતો હતો કે આ મહાત્માઓ સભા કરે છે તો હું ક્યાંથી ચોરી કરું અને શું ચોરી કરું. આ બધું એ પ્લાનિંગ કરતો હતો ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં બોલ્યા કે ચોરવા જેવા તો ભગવાન છે જે ભક્તિથી ચોરાય છે. એટલે પેલો ચોર તો ખૂણામાં હતો. ગુણાતીતાનંદ સ્વામીએ ચોરને જોયો નથી, ચોરે ગુણાતીતાનંદ સ્વામી જોયા હતા. આ શબ્દનો પ્રભાવ એટલો બધો એ ચોર ઉપર પડ્યો, તેને એમ થયું કે હજી થોડી વાર સાંભળી લઉં આ સ્વામી શું કહે છે. તે આખી રાત વાતો સાંભળી, ખૂણામાંથી હટ્યો જ નહીં. અને સવારે જઈને ગુણાતીતાનંદ સ્વામીના પગમાં પડ્યો કથા પૂરી થઈ એટલે, અને ખુલ્લા દિલથી કહ્યું કે સ્વામી હું તો ચોરી કરવા આવ્યો હતો પણ તમે કહ્યું કે ચોરવા જેવા તો ભગવાન છે ને એ ભક્તિથી ચોરાય છે, મને તમારી ભક્તિ કરતા શીખવાડો. કે એ ગુણાતીતાનંદ સ્વામી, આમ તો સ્વામીજી કહે છે કે અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપ, સગુણ સ્વરૂપ બધા બ્રહ્માંડોને લઈને ઊભું છે. આપણે થિયરી જાણીએ છીએ. નિર્ગુણ સ્વરૂપ કે એક કોરોના આવ્યો વાયરસ જે દેખાતો જ નથી, બધાને હલાવી દીધું, એ નિર્ગુણ સ્વરૂપ છે એમનું.
ત્રીજું અક્ષરધામમાં ઊભું છે, ચોથું પૃથ્વી ઉપર આવ્યું છે. એ બધી વસ્તુથી કદાચ હું જીવદશાની દ્રષ્ટિથી વિચારું તો હું કનેક્ટ નથી થઈ શકતો. પણ જો ગુણાતીતાનંદ સ્વામીજીની આ સામર્થ્યનો વિચાર કરું તો એમના શબ્દનો પ્રભાવ કેવો હશે કે ચોરી કરવાની વૃત્તિથી આવેલો વ્યક્તિ ચોરી કરવાનું ભૂલી જાય, જેટલી બી કથા ચાલે એટલો ટાઈમ એને એમના શબ્દમાં ખેંચાઈ જાય ચુંબકની જેમ, અને સવારે એકાંતિક ભક્ત થવું છે એવી પ્રાર્થના કરી દે. એ ગુણાતીતાનંદ સ્વામીની સામર્થ્ય કેવી હશે? હું ના કહી શકું, આપણે ન કહી શકીએ, આપણે કંઈ ધમાલ થઈ જાય. અમારા સમયા પહેલાં બોમ્બેથી કોઈ ટીમ આપણી સમયાની જગ્યાનું બધું કંઈ સર્વે ને બધું સારું પ્લાનિંગ માટે આવવાના હતા. અને બીજે દિવસે કંઈ 11 હતી ને મને વિવેક દર્શન સ્વામી, જેને બધા વીડીના નામથી ઓળખે, એમનો ફોન આવ્યો કે મેસેજ કર્યો છે, વાંચી લેજો ને કે. એટલે મેસેજમાં એવું હતું કે આવતીકાલે અમે ઇવનિંગની ટ્રેનમાં 8 વાગે ભરૂચથી પસાર થઈશું, ભક્તિપ્રિય સ્વામીજી, હું અને સેવક. તો 11 છે તો અમારું ફરાળ ત્યાં પહોંચી જાય ટ્રેનમાં, તો ભક્તિ સ્વામીને એક હું સેવા કરી શકું, ભક્તિ અદા કરી શકું, પહોંચી જશે. મેસેજ કરી દીધો શું કરવું છે, ને એમને મોકલ્યું કે ભાઈ ફરાળી થેપલા, સુરણનું શાક, દહીં. પછી 2 લાઈન લખી એને, સીતાફળનું શાક વિથ સુગર, અને બીજી લાઈન લખી સીતાફળનું શાક વિધાઉટ સુગર. એટલે હું તો બિઝી જ હતો, કારણ કે બોમ્બેથી ટીમ આવવાની હતી. એટલે મેં આખો પ્રોજેક્ટ ડાયવર્ટ કર્યો અમારા સેવકોને કે ભાઈ ભક્તિપ્રિય સ્વામીજી કાલ આવવાના છે, અને એમનું આ મેન્યુ એક્ઝેક્ટ આ ટ્રેન નંબર છે, આ કોચ નંબર છે, અહીં પહોંચાડી દેવાનું વ્યવસ્થિત ડીશના બધા સાથે. સેવકોએ કહ્યું કે સ્વામીજી તમે નિશ્ચિંત થઈ જાઓ, સમયાની સેવામાં તમે ડૂબી જાઓ, આમ બધું સંભાળ લઈશું. આ નો પ્રોબ્લેમ. એટલે સેવકોને ઉમંગ હોય એટલે એમને વળી જે બનાવનાર મૂકતો હોય એમને મોકલ્યું. એમને કહેવામાં આવ્યું કે ભક્તિપ્રિય સ્વામીજી જમવાના છે. તો આપણો આખો સમાજ ખૂબ જ ભક્તિ પ્રધાન છે. બધાને જ આપણે સ્વામીજીના સ્વરૂપ તરીકે, પ્રબોધ સ્વામીજીના સ્વરૂપ તરીકે આપણે જોઈએ છીએ ને ભક્તિ કરીએ છીએ. એટલે જે બનાવવાના હતા એ બી એટલા બધા ખુશ થઈને, ઓહો ફરાળી થેપલા 4 ગણી ક્વોન્ટિટી બનાવો, વાંધો નહીં. સુરણનું શાક એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવો, દહીં એકદમ આમ આમ કહેવાય ને દૂધની તોર આવે એવું બનાવો, માખણ જેવું. હવે છેલ્લી 2 લાઈન મેં તો વાંચ્યો જ નહોતો, ફોરવર્ડ મેસેજ સેવકોને કરેલો. હવે આવ્યું સીતાફળનું શાક વિથ સુગર, અને પછીની લાઈન હતી સીતાફળનું શાક વિધાઉટ સુગર. એમાં બનાવનાર મૂકતો એટલા બધા પાગલ થઈ ગયા. હેડ ઓફિસમાં ગયા. હેડ ઓફિસ એટલે નિર્ણયનગર બાજુ. ત્યાં બી કંઈ મેળ ના પડ્યો. તો અમેરિકા સુધી વાત પહોંચી. અમેરિકાથી એવો મેસેજ આવ્યો બનાવનારાઓ ઉપર, યુટ્યુબ પર સર્ચ કરો. તો યુટ્યુબમાં બધાએ 2-4 કલાક સર્ચ મારી, આવું કશું નીકળ્યું જ નહીં. તે મેસેજ સેવકો પર આવ્યો, અને બોમ્બેથી ટીમ આવી હતી, એવીડીથી બધા સંતો આવ્યા હતા, અને હું ગ્રાઉન્ડ ઉપર એટલો બધો બિઝી હતો, સેવકોના ફોન આવતા હતા, મેં ઉપાડ્યા નહીં. તે લોકો ગ્રાઉન્ડ ઉપર આવી ગયા કે સ્વામીજી થેપલા સમજાઈ ગયું, સુરણનું શાક સમજાઈ ગયું, દહીં સમજાઈ ગયું, સીતાફળનું શાક વિથ સુગર, સીતાફળનું શાક વિધાઉટ સુગર એ સમજાયું નહીં. મેં કહ્યું જો ભાઈ વીડી સ્વામીનો મેસેજ હતો, તમે એમને કોન્ટેક્ટ કરીને કોર્ડિનેટ કરી લો. એમને વિવેક દર્શન સ્વામીને ફોન કર્યો છે, 5 મિનિટમાં મારા પર આવ્યો. મને કહે હરિશન સ્વામી સોરી કે. હું સોરી?
તો કે સીતાફળનું જે શાક, SHAK શાક, એ શાક નથી, શેક છે, શેક. ભાઈ હું કે ઈ લખવાનું ભૂલી ગયો કે. મેં કુલે તે અમેરિકા સુધી ઊંચા કરી દીધા લોકોને. અક્ષર બ્રહ્મના એક શબ્દો આપણી માયાને ઊંચી કરી દે. આપણા શબ્દો બીજાને ઊંચા કરે. આ અક્ષર બ્રહ્મની સામર્થ્ય છે એની પરાવાણીની. કે ચોર ખૂણામાં હતો, સભામાં નહોતો, છતાં પણ એ એકાંતિકના માર્ગે ચાલવા માટે કટિબદ્ધ થઈ ગયો, એનું ધ્યેય ક્લિયર થઈ ગયું. ગુણાતીતાનંદ સ્વામીજીની એટલી બધી પ્રતિભા, તે એક વિદ્વાનને એવું થયું કે હું મારી વિદ્વત્તા બતાવી દઉં ગુણાતીતાનંદ સ્વામીજીને. તે જુનાગઢ પહોંચ્યો શાસ્ત્રો લઈને. ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા અને સામે બેઠા, અને ગુણાતીતાનંદ સ્વામીજીએ એવી કરુણામય દ્રષ્ટિ કરી. અને હવે તો કેવું છે કે ગુણાતીતાનંદ સ્વામીએ કેવી કરુણામય દ્રષ્ટિ કરી હશે એવી આપણે ગેસ કરી શકીએ છીએ, કારણ કે પ્રબોધ સ્વામીજી એવી દ્રષ્ટિ કરે છે કે ગુણાતીતાનંદ સ્વામી એ સ્કોલર કે શાસ્ત્રીની સામે બોલ્યા જ નહીં, એટલી કરુણામય આંખોથી એક લાઇટ અશ્રુ સાથે એના પર દ્રષ્ટિ કરી. તો એના મનમાં જે ભાવ હતો કે હું દેખાડી દઉં કે મારામાં કેટલું જ્ઞાન છે, એ ભાવ જ નીકળી ગયો. અને એના અંતરમાં થઈ ગયું કે સ્વામીજી જે કહી છો એ તમે સ્થિતિવાળા છો, હું કાંઈ. ચોર સભામાં નથી, ખૂણામાં છે, સંતાઈ ગયેલો, તો એનો બોલીને સાક્ષી ભેદે છે. પેલો સ્કોલર શાસ્ત્ર સાથે સામે છે, પણ છતાં એનો બોલ્યા વગર સાક્ષી ભેદે. એ અક્ષરબ્રહ્મની સામર્થ્ય છે. હમણાં અમે સંતો ચરોતરની અંદર એક વ્યક્તિ છે, મૂર્તિઓ બનાવે છે, રિયલ મૂર્તિ, મંદિરની. એટલે અહીંયા જે ભૂતપૂર્વ વડીલ હતા એ ગયા હતા. તે અમારે મૂર્તિ બનાવી છે. હવે પહેલાં તો કશી ખબર નહીં. તે સોશિયલ મીડિયા ઉપર જે મૂર્તિ બનાવનાર હતો એ લંડનની પ્રબોધ સ્વામીજીની મૂર્તિથી એટલો બધો પ્રભાવિત થયેલો. એ મળેલો નહીં પ્રબોધ સ્વામીજીને. 40 વર્ષથી એ ભાઈ મૂર્તિ બનાવે છે, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લંડનની મૂર્તિ એમને જોઈ, ને એ મૂર્તિ જોઈને એને એવું થઈ ગયું કે આ રિયલ એ જ બેઠા છે, આ કોને બનાવી હશે. એટલે વડીલો ગયા એમની આગળ, તો એને કહ્યું કે એક રેફરન્સ આપું કે તમે એમની પાસે જાઓ. કે લંડનમાં પ્રબોધ સ્વામીજીની મૂર્તિ બનાવી છે, હરિપ્રબોધમ પરિવાર પાસે જાઓ, તમારે આવી એક્ઝેક્ટ મૂર્તિ તમારી બનાવી હોય તો. કે આ તો હમણાં અઠવાડિયા પહેલાંની જ વાત કરું છું. મેં ગયા, અમને જ કશી ખબર નહીં. પછી એને વાત કરી. હવે એ મૂર્તિ તો લગભગ ઘણા મહિનાઓ થઈ ગયા પધરાવે, પણ એ 40 વર્ષથી મૂર્તિ બનાવતા હતા. એ ભાઈએ કહ્યું કે જે દિવસથી મેં સોશિયલ મીડિયા, પર્સનલી હું પ્રબોધ જીવન સ્વામીજીને ક્યારેય નથી મળ્યો. એ કોણ છે, કયા સંપ્રદાયમાં છે, કઈ સંસ્થામાં છે, મને કશી જ નથી ખબર. કે પણ કે મૂર્તિ જોઈ ત્યારથી સવાર બપોર સાંજ જાણે એ મૂર્તિ મને બોલાવતી હોય, એ ખેંચાણ કરતી હોય મને. જેમ કે નહીં કે એ એક્ઝામ્પલ આપતા હતા, નહીં કે પેલા એપલના ઝાડ નીચે બેઠો તો સફરજન નીચે ખેંચાયું, કે એમ કે મને કે આ મૂર્તિ એમના તરફ ખેંચતી હોય એવું લાગે છે. કે પ્રબોધ જીવન સ્વામીજી એવીડી આવે તો ખાસ ફોન કરીને મને બોલાવજો, મારે એમના દર્શન કરવા છે.
જેમ ચોર સંતાયેલો હતો એમ આ મૂર્તિકાર પણ ચરોતરના એક ખૂણામાં એ પોતે રહેતા હતા. પ્રબોધ સ્વામીજીની મૂર્તિ જોઈ અને ખેંચાણ થયું. એમનો મહિમાનો ખ્યાલ નથી, ખાલી વેક્સની મૂર્તિ જોઈ અને ખેંચાણ થયું. એ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીની સામર્થ્ય કહેવાય. અમે અંકલેશ્વરમાં પ્રબોધ સ્વામીજી પધાર્યા હતા અને વીઆઈપીની સભા હતી. એટલે ત્યાં જીઆઈડીસી અંકલેશ્વરમાં 2000 કંપની છે, મોટી કંપની, નાની તો ઘણી બધી છે. એટલે એના ચેરમેન આવ્યા હતા સભામાં અને ચેરમેન આવીને બેઠા અને ગુરુ હરિ તો એટલું બધું સહજતાથી નોર્મલી, એમને એવું ના હોય કે હું સામેવાળાને કન્વિન્સ કરી દઉં, સારું મટીરિયલ આપી દઉં. એમનું હૃદય એટલું બધું શુદ્ધ અને પ્યોરિફાઈડ છે લૌકિક રીતે બી, કે આવા બધા ભાવો એમની નજીક શક્ય જ નથી. એટલે એમને એક સામાન્ય પ્રસંગની વાત કરી હતી એ સભામાં કે અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે મંદિરો શા માટે બાંધો છો, હોસ્પિટલ કેમ નથી બાંધતા. એ આખું કન્વર્ઝેશન કે છે સભામાં. ગુરુ હરિએ એનું વર્ણન કર્યું કે ભાઈ હોસ્પિટલો છે એ શરીરને ક્યોર કરે છે, મંદિર છે એ સ્વભાવને ક્યોર કરે છે. પછી ગુરુ હરિએ કંઈ કન્ક્લુઝન કરેલું નહીં, પણ જેવી સભાપતિ એવા જ 2000 કંપનીના જે સીઈઓ હોય એને જે કોર્ડિનેટ કરે જીઆઈડીસીના પ્રેસિડન્ટ, એ પોતે સ્ટેજ ઉપર આવી ગયા અને સ્ટેજ ઉપર આવીને પ્રભુ સ્વામીને કહે કે ડાયરેક્ટ જ, સ્વામીજી બીજું કશું મારે જોઈતું નથી, કે તમારી સાથે મારે એક મૂર્તિ એટલે ફોટો પડાવો છે, એમની ભાષામાં કહીએ. તમારી સાથેની જે મૂર્તિની સ્મૃતિ છે ને, કે હું મારા બેડરૂમમાં આખી જિંદગી રાખીશ. કે હવે આપણને થાય યાર, જે વ્યક્તિ 2000 કંપનીના માલિકો હોય એનો બોસ કહેવાય, એને કોર્ડિનેટ કરે એ પ્રેસિડન્ટ, એટલે મૂર્તિ તો આપણે પડાવી લીધી ને એમને આપી પણ દીધી. હું વિદાય કરવા ગયા. મેં કહ્યું સાહેબ આ સમજાયું નહીં. મેં કહ્યું તમે સાહેબ આવડા મોટા અને સ્વામીજીએ મેં કહ્યું એવી હું વાત કરી તો તમારી મૂર્તિ રાખવી છે. મને કે હરિશરણ સ્વામી, હું દુનિયામાં બહુ દેશોમાં જઉં છું, કે ઘણી બધી કોન્ફરન્સીસ ભણું છું, ઘણા બધા પુસ્તક વાંચું છું, ઘણા બધા સેમિનાર હું પોતે આપું છું, પણ જે ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીએ જે વાત કરી, અને વાત ખાલી 2 જ શબ્દોમાં કરી કે હોસ્પિટલ છે શરીરને ક્યોર કરે, મંદિર છે સ્વભાવને ક્યોર કરે. કેટલી લોજિકલ વાત છે કે હું દુનિયા ફરેલો છું અને 2 જ શબ્દોમાં બુદ્ધિને ભેદી નાખે એવી વાત કોઈ નથી કરી. કે એટલે મેં એમને વિનમ્રતાથી પૂછ્યું કે આમાં શું બુદ્ધિ ભેદે, કારણ કે આપણે તો દરરોજ જ સાંભળતા હોઈએ. તો કે તમે વિચારો જ ખરા કે પ્રબોધજીવન સ્વામીજી 2 જ શબ્દ બોલ્યા કે હોસ્પિટલ છે શરીરને ક્યોર કરે, મંદિર છે સ્વભાવને ક્યોર કરે. લોજિક, આના પાછળનો લોજિક ક્લિયર છે કે મંદિર જો સ્વભાવ ક્યોર કરતા હોય તો સ્વભાવ જ ના હોય તો બીમારી આવે જ નહીં, હોસ્પિટલોની જરૂર જ નહીં. કે આ કેટલી લોજિકલ વાત કરી છે. કે
અને કેટલી સહજતાથી એક બાળકની જેમ મૂકી દીધી. ઓછું 2 જ શબ્દો બોલીને પણ આખી દુનિયાની વિદ્વતા ધરાવનાર આવી મેનેજરિયલ વ્યક્તિનો સાક્ષી ભેદી નાખે એ ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીની સામર્થ્ય કહેવાય, સમર્થતા કહેવાય. જે વસ્તુ ગુણાતીતાનંદ સ્વામીજીએ બોલ્યા વગર પેલા વિદ્વાનનો સાક્ષી ભેદો. જુનાગઢ મંદિરની અંદર એ સમયે પ્રિન્સલી પ્રોવિન્સ હતું જુનાગઢ. લગભગ ગુણાતીતાનંદ સ્વામીજીના સમયકાળમાં એ સ્ટેટની વસ્તી 3,80,000 જેટલી હતી. એમાં 82% હિન્દુઓ હતા અને બધા જ ગુણાતીતાનંદ સ્વામીજીના જીવન અને કાર્યથી વાકેફ હતા. એટલે જ્યારે સારા દિવસો હોય ત્યારે જુનાગઢ મંદિરમાં બહુ મોટા પાયે સભાઓ થતી. એવી બહુ મોટી સભા હતી ને એ પ્રિન્સલી સ્ટેટના મહારાજા ગુણાતીતાનંદ સ્વામીજીને ઔપચારિક મુલાકાત કે ભાઈ અહીંથી પસાર થઈએ છીએ મંદિર આગળથી અને આપણા સ્ટેટમાં ઘણા બધા વ્યક્તિઓ સાથે સંકળાયેલું વ્યક્તિત્વ છે તો મળતા જઈએ. સભા ચાલતી હતી ને રાજા સાહેબે પ્રવેશ કર્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામીજીએ શિક્ષાપત્રીમાં જે વિવેક કયો છે કે મોટી વ્યક્તિ આવે, સત્તાધારી આવે તો એ પ્રમાણે એમને આદર આપ્યો, હાર પહેરાવ્યો, એમના ગુણગાન ગયા, બધી વાત કરી. પણ રાજાને નિમિત્ત બનાવીને કંઈક એવું અલગ દર્શન કરાવવું હશે. એ રાજાએ કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી તમે મોટા કે હું મોટો? પ્રોવિન્સનો રાજા પૂછે તમે મોટા કે હું મોટો, શું જવાબ આપો તમે યાર? હું કહી દઉં હું મોટો, પેલા રાજાનો ઈગો હર્ટ થઈ જાય કારણ કે એ મોટા છે. ગુણાતીતાનંદ સ્વામીએ 2 હાથ જોડીને કહ્યું કે રાજા સાહેબ મોટા તો આપ એક જ કે. તો કે કેવી રીતે? તો કે તમારા દરબારમાં કે આખા રાજ્યમાં કોઈ વ્યક્તિને તમે કહો કે આ કર તો કરે કે ના કરે? તો કે કરે. તો ગુણાતીતાનંદ સ્વામી કે કેમ કરે? તો કે કાયદાની રચના કરેલી છે કે રાજા કહે એ માનવું પડે એટલે કરે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ મૂક ભાવે, આખી સભા હતી મોટી, એમાં ખાલી એક જ વાક્ય બોલ્યા કે અમારે સાધુ બનાવવા છે, જેને થવું હોય એ ઊભા થાવ. 4-5,000ની સભા બધા જ ઊભા થઈ ગયા. રાજા બહુ આઈક્યુ વાળા. ગુણાતીતાનંદ સ્વામી તો બોલ્યા નથી કોણ મોટા, પણ રાજાએ કહ્યું કે દયાળુ હું મોટો નહીં તમે મોટા કહેવાઓ કે. તો ગુણાતીતાનંદ સ્વામી કે કેમ? તો કે આખા રાજ્યમાં હું દરેકના શરીર ઉપર કાયદાથી રાજ કરું છું અને તમે દરેકના હૃદય પર પ્રેમથી રાજ કરો છો એટલે તમે મોટા કે. આ ગુણાતીતાનંદ સ્વામીજીની સામર્થ્ય કહેવાય, સમર્થતા કહેવાય. પ્રબોધ સ્વામીજી એક વડીલ અને રાજ્ય કક્ષાની સારી એવી વ્યક્તિ બેઠા હતા. 3 જણને, બંનેના તરફથી એક સેક્રેટરી. પેલા એ પૂછ્યું પ્રબોધ સ્વામીને, એ બધા તમને અક્ષરબ્રહ્મ કહે છે એને લઈને પ્રોબ્લેમ છે સ્વામી કે? તમે શું કહો? આપણે દર્શન જ કરવાના હતા. પ્રભુ સ્વામીને એવું પૂછ્યું કે તમને અક્ષરબ્રહ્મ કહે છે એને લઈને પ્રશ્ન છે બધા? કે હું તો નથી કહેતો પણ અમારા ગુરુ કહેતા હતા. તો કે શું વાત કરો છો કે? હા શું?
પૂછી જો વડીલને કે જુનાગઢ 2018માં સ્વામીજીએ શું કહ્યું હતું? સ્વામીજી હા કે સ્વામીજીએ કહ્યું હતું કે પ્રબોધ સ્વામી બીજું કોઈ અક્ષરબ્રહ્મ માને કે ના માને તારે પોતાની જાતને માનવાની, કે કહ્યું હતું કે સ્વામીએ જુનાગઢમાં કહ્યું હતું કે જે ગુજરાતની મુખ્ય વ્યક્તિ હતી એને એવું કહ્યું કે જો હું બી ગુરુમાં બિલીવ કરું છું, ગુરુદેવો મહેશ્વરો, ગુરુમાંથી જે આવે એ ભગવાને કહ્યું બરાબર. જો તમારા ગુરુ તરફથી જ આવ્યું હોય કે પ્રબોધ સ્વામી આપણે પોતાની જાતને અક્ષરબ્રહ્મ માનવાની, તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. માનો ને મનાવડાવો કે કોઈ પ્રશ્ન નથી કે એની એ ચેતના જે જૂનાગઢમાં રાજાને કહ્યું હતું, બોલ્યા વગર જ તમે મોટા. અમને બી એટલો બધો વિવેક, ના મુખ્ય વ્યક્તિનો વિવેક ચૂક્યા, ના સામે બેઠેલા વડીલને નીચું દેખાવું પડે કે એમનો વિવેક ચૂક્યા. એ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીની સામર્થ્ય કહેવાય. એટલે સ્વામીજીએ ત્યાં શિકાગોમાં હરિશરણ સ્વામીને કહ્યું કે અંતરની મસ્તી ક્યારેય ન જાય, એની માટે અક્ષરબ્રહ્મની, પ્રગટ અક્ષરબ્રહ્મની સામર્થ્યમાં, ડાયનેમિઝમમાં ડૂબ્યા કરવું પડશે તારે, તો અંતરની મસ્તી ક્યારેય જશે નહીં. સાથે સાથે બીજું પણ કહ્યું કે ડાયનેમિઝમની સાથે સાથે અક્ષરબ્રહ્મના દાસત્વમાં, પ્રગટ અક્ષરબ્રહ્મના દાસત્વમાં પણ પેરેલલ ડૂબવું પડશે. સાર્થક સ્વામીજીને અમે 2021માં સાથે જ હતા. અમારે ગુરુઋણનું રેકોર્ડિંગ પત્યું, રસોડામાં ગયા હતા અને કંઈ નાનો પ્રસંગ બન્યો હતો, એ સાથે હતા. એની વાત નથી કરતો, પણ એ પ્રસંગનું એનાલોજીકલ 2 શબ્દોમાં કહું તો વાત એવી હતી કે ભાઈ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી સૂર્ય જેવા હતા અને સામે જે વ્યક્તિત્વ હતું એક અંધકારમય આજ્ઞા જેવું હતું. અને એને સૂર્યપ્રકાશને એવું લાગ્યું કે હું સૂર્યપ્રકાશને ડીમ કરી દઈશ, એવા બધા પ્રયત્નો હતા. પણ સૂર્યપ્રકાશે એવી લીલા કરી કે વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા હતા. પણ એ પ્રસંગ તો અત્યારે વાત નથી કરતા, પણ પછી તો ગુરુહરિ એમની રૂમમાં ગયા ને પુસ્તક વાંચ્યું અને પછી અનિર્દેશ આગળ રૂમ હતી ત્યાં જતા હતા, પધારતા હતા. પછી ત્યાં અમે બેઠા હતા હિંચકા ઉપર. પછી આ પ્રસંગનું આખું હું પોતે જ વાત કરતો, એમને તો કશી કરવાની આવતી જ નથી, કારણ કે એમને કશું લાગતું જ નથી. પણ એમને આ બધા પ્રસંગોને સાઈડમાં રાખ્યા. એક રહસ્ય પકડાયું. મને કે આ વર્ષ કયું ચાલે છે? મેં કહ્યું સ્વામીજી 2021. તે કે વર્ષ 2018ની સ્વામીજીએ ગોષ્ઠી કરી એ સાંભળી કે? આખા વર્ષમાં 2000માં જે ગોષ્ઠીઓ કરી છે એ સાંભળી કે? તે કે સાંભળી છે. મને કે એવું નહીં કે હું તને પર્ટિક્યુલર સબ્જેક્ટ આપું કે 2018માં ગુણાતીતાનંદ સ્વામીજીનું વર્ણન કરતા હોય એ ગોષ્ઠીઓ સાંભળી તે કે? મેં કહ્યું ના દયાળુ, એવું બધું અમારા લેવલમાં ના આવે, આટલું બધું ફોકસ. કે અમારું મૂડ પ્રમાણે જુદું જુદું ચાલે બધું. ભક્તિનો મૂડ ચાલે તો એવી ગોષ્ઠીઓ, નિષ્ઠાનો મૂડ ચાલે તો જેતલપુર 4-5માં આવી જઈએ અમે, નિર્દોષ બુદ્ધિ તો પંચાળા 4-7 મધ્ય 13માં, અને મૂડ ના ચાલે તો અમે લેતા પણ નથી. ના હા ભળી અઠવાડિયું 10 દાડા. એમને વાત કરી કે 2018માં સ્વામીજીએ જેટલી પણ ગુણાતીતાનંદ સ્વામીજી ઉપર ગોષ્ઠી કરી છે, આખા વર્ષમાં એક જ પ્રસંગ કયો છે કે, અને 30થી 40 મિનિટ એ જ પ્રસંગમાં ગોષ્ઠી પૂરી કરી. તને ખબર છે?
તો ના દયાળુ, આટલું બધું ફોકસ. તો આપણને વિચાર આવે કે એક લૌકિક રીતે પણ એક આધ્યાત્મિક માર્ગના વિદ્યાર્થી 70 વર્ષે એમનું ફોકસ કેટલું બધું હશે. પછી એમને મને કહ્યું કે આપણે બધા કે ગ્રહસ્થો લગ્નમાં જાય કે તો કે કેવા કે નવા કપડાં પહેરીને જાય કે દરેક લગ્નમાં કે નવા કપડાં પહેરીને જાય કે શરીરને શણગારે કે એમ કે સ્વામીજી છે ને કે આપણા આત્માને શણગારે છે. આપણા આત્માનો શણગાર કરવા એ પોતાની ગોષ્ઠીમાં પર્ટિક્યુલર પ્રસંગ કહેતા હોય છે કે અને 2018માં જેટલી પણ કથા વાર્તા કરી છે ને એમાં ગુણાતીતાનંદ સ્વામીના જીવન ઉપરની કથા વાર્તા છે, એમાં જેટલી બી કથા વાર્તા કરી છે એમાં આખા વર્ષમાં એક પ્રસંગ કોમન છે. અને એ પ્રસંગ પ્રબોધ સ્વામી મને બપોર 1:30-1:45 કે ગોદડીવાળો કે આખા વર્ષમાં કે સ્વામીજીએ પ્રસંગ બદલ્યો નથી, તું કે માર્ક કરી લાવ કે હોત કે. એમનું કેટલું બધું હોમવર્ક હશે, રિસર્ચ વર્ક હશે. અને આટલું બધું રિસર્ચ વર્ક હોવા છતાં પણ બપોરે 3:30 વાગે જઈને ધૂનમાં લીન થઈ જવાનું. આટલું બધું રિસર્ચ વર્ક હોય તો આપણે કેટલું બધું જ્ઞાન નીકળે બહાર. પણ એક સાધકની અદાથી આટલું બધું રિસર્ચ વર્ક કર્યા પછી પણ બધું જ અંદર એ દર્શન કરાવતા હતા. પછી મને કે ગોદડીવાળો પ્રસંગ છે ને કે એ આપણા આત્માના શણગાર માટેનો પ્રસંગ છે કે સ્વામીજી કે એવું નથી કે રિપીટ કરે છે એકનો એક પ્રસંગ, બહુ બાહોશ છે કે પણ જેને ગરજ હોય, જે આર્તનાદથી સ્વરૂપને ઓળખવા પ્રયત્ન કરતો હોય, જે લિટરલી ભીખ માંગતો હોય પ્રબોધ સ્વામી કે મને ઓળખાવ તમે, એને જ કે આ વસ્તુ એ પકડાવા દે કે બાકી કે એન્ટરટેન માટે કે સત્સંગ કરતો હોય ને એને ખબર બી ના પડવા દે કે આ કે આપણને ટકોર બી કરતા હતા કેવી રીતે સત્સંગ કરવો. પછી એમને પર્ટિક્યુલર શબ્દ વાપરે કે આપણે ગોદડીવાળા પ્રસંગનું ડિકોડિંગ કરી નાખીએ આજે કે. મેં કહ્યું દયાળુ આરામ કરો. ના કે હમણાં જ કે ડિકોડિંગ કરી નાખીએ આપણે કે સ્વામી શું કહેવા માગે છે કે. પછી એમને ચાલુ કર્યું. મને કે આપણે એ પ્રસંગને કે 2 ફેઝમાં ડિવાઈડ કરી દઈએ કે ફેઝ 1 અને ફેઝ 2. અને કે મને કે તું યાદ રાખજે કે લખી રાખજે કે રેકોર્ડ કરજે કે જેથી કરીને ભવિષ્યમાં આપણે પુસ્તક લખવું હોય સ્વામીજીનું તો આ બધું કામમાં લાગે કે. એટલે એમને ફેઝ 1 ડિકોડિંગ ચાલુ કર્યું આ પ્રસંગનું. મને કે સ્વામીજી કે ગુણાતીતાનંદ સ્વામી ગોદડીઓવાળું એટલે સંતો બીમાર હતા કે હવે કેટલા બધા, પહેલાં તો એમને ચાલુ કર્યું કે કેટલા બધા મંડળો હતા કે ભગવાન સ્વામિનારાયણ વખત. પછી કે જો કે અત્યારે આપણે રહીએ છીએ 450-500 જણ છે 2021માં, તો કે તું કે હોસ્પિટલમાં સંતોષ સ્વામિનારાયણ પેલા ડૉક્ટરને પૂછતા હો કે અત્યારે બીમાર કેટલા રહે છે કે અને પર્સન્ટેજ તું કાઢ કે 450માં કેટલા જણ બીમાર રહે છે કે. તો એ ટાઈમે 3000 સંતો હતા કે તો બીમારીનો પર્સન્ટેજ કેટલો હશે કે અત્યારે દવાઓ છે, બોટલ છે, ઇન્જેક્શન છે, ડાયટ છે. 200 વર્ષ પહેલાં કશું નહોતું તો બીમારી કેટલી લાંબી ચાલતી હશે કે. એટલે કે બધા એક સાથે બીમાર પડતા હશે તો કે ના, દરેક મંડળમાં કે જુદા જુદા ટાઈમે બીમાર પડે
અને એ ટાઈમે જે બીમાર પડ્યા હોય કે એને સાજા કરવા માટે આ જ વ્યક્તિ સેવા કરશે એવી ડ્યુટી નથી લાગતી કે એ તો કે અંદરો અંદર એડજસ્ટમેન્ટ કરી લેવાનું કે અને જેનું થયું એ સાચું કે અને ના થયું એનું રહી જાય કે. પછી એમને પહેલો મુદ્દો કયો કે ગુણાતીતાનંદ સ્વામીએ જોયું કે જુદા જુદા મંડળોમાં બીમાર થવાની રેશિયો ઘણો બધો વધારે છે અને એ રેશિયો વધારે હોવાને લઈને એ લોકોની સેવા કરનાર સેવકો ઓછા અથવા નહીવત છે. તો એને લઈને કે પરિસ્થિતિ શું થાય છે તો કે કોઈ વ્યક્તિ બીમાર પડી હોય કે અને એની સેવા કરનાર ના હોય, આપણા પરિવારમાં કોઈ બીમાર પડ્યું હોય ધ્યાન રાખનાર ના હોય તો એનો પહેલો ઝઘડો ભગવાન સાથે હોય કે ભગવાન તમે 4 વરદાનો આપ્યા પણ એ મારી સેવા કરનાર તો કોઈ છે નહીં, નથી મારો દીકરો સેવા કરતા, મારા દીકરી સેવા કરતા. દેહ ઉપર આવે ને કોઈ સેવા કરનાર ના હોય એટલે હંમેશા ભગવાન સાથે ઝઘડો કરે કે. ગુણાતીતાનંદ સ્વામીએ જોઈ લીધું કે આ પરિસ્થિતિ ચાલી રહી છે કે બધાના જીવનમાં આવું હોય કે ભગવાન આપણો આધાર કે લક્ષ્મી હોય અને લક્ષ્મી ઉપર પ્રહાર કરે ને એનું સોલ્યુશન ના આવે એટલે ઝઘડો ભગવાન જોડ થાય કે આપણો આધાર માન હોય અને માન ન આપે ભગવાન, ઝઘડો ભગવાન સાથે થાય. આપણી અપેક્ષિત પ્રકૃતિ હોય અને ભગવાન પૂરી ના કરે, ઝઘડો ભગવાન સાથે થાય. પ્રવોશનથી આખું ડિકોડિંગ કરે છે આ એક જ શબ્દ. એટલે કે ગુણાતીતાનંદ સ્વામીએ જોઈ લીધું કે એક મંડળમાં 60 સંતો છે, બીમારીનો રેશિયો ઘણો બધો છે, સેવકો પહોંચી નથી વળતા ને બધાને એવું થાય છે કે અમારી માનસિક રીતે ભગવાન સાથે ઝઘડે છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ નક્કી કર્યું કે આ બધાની સેવા કરવા માટે સેવક તરીકે વોલેન્ટિયરશીપ હું પોતે આપું છું. આ ગુણાતીતાનંદ સ્વામીજીનું કે દાસત્વ પ્રવોશણ કે મહારાજે કહ્યું નહોતું કે મહારાજના છે ને કે મારા દેહ કરતા વિશેષ. ગુણાતીતાનંદ સ્વામીની એક્ઝિસ્ટિંગ સેવા તો અતિ જ પાછી કે જે કોઈ વડીલોએ સોંપી હોય, મંડળની સેવા હોય, બીજી હોય, ત્રીજી, એ સેવા તો હતી જ. એ સિવાય એમને કે વોલેન્ટિયરી કે આ સેવા એમને લીધી. પછી આગળ જાય છે કે બીમાર હોય તો પ્રસંગમાં શું કહે છે સ્વામીજી કે ગોદડીઓ ધોવા જતા કે ધેટ મીન્સ પ્રોઝ મને કે ગોદડીઓ બગડતી હશે ને કે ઝાડા પેશાબ એમાં થતા હશે તો જ કે ગોદડીઓનો રેફરન્સ આપે છે ને સ્વામીજી. તો કે એમને એવી કેવી ક્રોનિક બીમારી હશે તો કે કોઈ બીમાર સાધકે ગોદડી બગાડી પ્રભુ સ્વામી કે તો કે એ ગોદડી લીધી ધોવા માટે. પહેલાં તો ચેક કરવાની કે બગડી છે તો એને લેવાની, પણ એ લીધા પછી નવી તો આપવાની ને. ત્યાં કંઈ સ્ટોક નહોતા. તો ગુણાતીતાનંદ સ્વામીજી દરબારોની દાઢીમાં હાથ ઘાલીને આ સાધકો ભગવાન સાથે માનસિક રીતે ના લડે કંઈક મહિમાની વાતો કરીને બીમાર સાધકો માટે ગોદડી લઈ આવતા કે ગોદડીની વ્યવસ્થા કરે, પેલી લે, નવી આપે અને ધોવા જાય. પ્રોત્સાહન કે સિનારીઓ 2, બધાની ગોદડીઓ એક સાથે નથી બગડતી કે એક સાથે બગડે ને તો બહુ સારું કે એક જ ટાઈમમાં બધું પતી જાય વાઇન્ડ અપ. એકની હવાર બગડી હોય તો એમની રિક્વાયરમેન્ટ હોય કે બપોર પછી, અમુકને એવું બી હતું, ગુણાતીતાનંદ સ્વામી તો સ્વભાવ જાણે, અમુકને એવું જ હતું કે નિર્ગુણાદન આ જ ગોદડી જોઈએ તું બપોર પછી આપી જજે હૂકવીને, મને ઊંઘ નહીં આવવાની. તો
છતાં કે ગુણાતીતાનંદ સ્વામીની નજર એ સ્વાભાવિક પ્રકૃતિ તરફ નહોતી કે મને કે તું આ બધું લખજે કે ચૂકાઈ ના જાય કે એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ પહેલાં તો સ્વામીજી આ પ્રસંગ કયો એમાં પોતે કેટલા એંગ્રોસ ડૂબી ગયા હશે આખા વર્ષની એ ગોષ્ઠીમાં, કેટલું બધું એક જ પ્રસંગ ઉપર એ વર્ણન કરતા હતા. એના પરથી એવું લાગે કે આખું વર્ષ એમને આના ઉપર રિસર્ચ વર્ક કર્યું છે. બાકી તો આપણને ખબર છે કે સ્વામીજી સવારે આરતીમાં આવે તો નેવા નીચેવાળા પ્રસંગની વાત કાંઈ. મને એવું ક્યારેય નથી થયું કે હું રિસર્ચ વર્ક કરું. એ એમનો સ્વામીજીનો સંબંધ કેવો હશે અદ્વિતીય. અને એ એવા બનાવવાના હેતુથી સર્વમ સ્વામીજીમાં રહીને આપણી પાછળ એ દાખલો કરી રહ્યા છે. પછી કે કોઈની કે સવારે કે ગોદડી બગડે તો એ લે બદલે, ગઢડામાં હોય તો ત્યાં ઘેલામાં જાય, વડતાલમાં હોય તો કે ત્યાં ગોમતીએ જાય, ધોવે, નીચોવે. મને કે તું તે ગોદડી જોઈ કોઈ દાડ કે સ્વામી જોઈ છે ખરી પણ ઉચકી નહીં મેં કોઈ દિવસ. કે ગામડાની જૂની ગોદડીઓ આવે ને કે એને તું ખાલી પલાળજે કે અને પલાળી નીચોજે કે તારા બાવડા દુખી જશે કે. ગુણાતીતાનંદ સ્વામી જાય, એકલા જાય, ધોવે, નીચોવે, પાછા લાવે, સૂકવે. હવે જોજો કેટલું બધું એ રિસર્ચ વર્ક કરે છે. સૂકવે ને તો જોડે બેહે, કૂતરું કે બગાડી ના જાય કે મારા મહારાજના સાધકની ગોદડી છે કે એમ કરીને બેસતા તઈ કે પાછું સુકાઈને એ ગોદડી આપે રિપ્લેસ થઈ લગીને તો ત્રણ બગડેલી રેડી હોય કે. મને કે ગુણાતીતાનંદ સ્વામી સૂતા ક્યારે હશે કે. હવે આટલું બધું કહેતા હતા ને ત્યાં જ હું ભરાઈ ગયો હતો એટલો બધો. કારણ કે કેટલું બધું યાર. મેં કોઈ દયાળુ અમારું આ બધું કામ નહીં. અમે રિસોર્સ મેનેજમેન્ટ વાળા, ગોદડી બગડી છે, કેટલાની બગડી છે, કેટલા સેવકોની જરૂર પડશે, સર્વમ સ્વામીને ફોન કરીએ 5 દાને મોકલી આપો તો જ મેનેજ થાય, નહીં તો ભૂલી જાઓ તમે. જીવનું તો એવું જ હોય. પછી પ્રબોધ સ્વામીએ કહ્યું, પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે હરિશરણ સ્વામી આવા પ્રસંગે આપણે ગુણાતીતાનંદ સ્વામીની જગ્યાએ તું પોતાની જાતને મૂકી દઈશ ને તો તને પોતાના દોષનું દર્શન થશે કે મારા સ્વભાવ કેવા છે. મને આ ટાઈમે કેવા કેવા વિચાર આવે આ પરિસ્થિતિમાં, તને દર્શન થઈ જશે કે મને આવે જ સ્વામી. હું અપેક્ષા રાખું પહેલાં 2-4 જણને ખોરું, જાત જાતના વિચારો આવે. કોઈ સાથ ના આપે તો ભાવફેરમાં બી અમે જઈએ સ્વામી. પ્રબોધ સ્વામી કહ્યું કે આવા પ્રસંગે હરિશરણ સ્વામી તમે ગુણાતીતાનંદ સ્વામીની જગ્યાએ પોતાની જાતને મોકલો તો પોતાના દોષનું દર્શન થશે કે પોતાના સ્વભાવ પ્રકૃતિ દેખાશે અને એ સંબંધ બાંધવામાં નડે છે એ દેખાશે કે. અને કે ક્રિકેટમાં કે કોમેન્ટ્રેટરો હોય ને કે બંને ટીમો રમનારી જુદી હોય પણ કોમેન્ટ્રેટરો બહારથી ઓબ્ઝર્વ કરતા હોય કે એક દ્રષ્ટિકોણ છે ગુણાતીતાનંદ સ્વામીને તું પોતાની જગ્યાએ મૂક અને બીજો દ્રષ્ટિકોણ છે કે ગુણાતીતાનંદ સ્વામીજીને તું ક્રિકેટના કોમેન્ટ્રેટરની જેમ બહારથી ઓબ્ઝર્વ કહું તો ગુણાતીતનું દર્શન થશે કે અને પોતાની જાતને મૂકીશ તો તારું દર્શન થશે હું કેવો છું. બંને રીતે કે આ પ્રસંગને જોવાનું, ગુણાતીત કેવા છે અને એમના સ્થાને પોતાની જાતને મૂકીએ તો મારા સ્વભાવ કેવા છે. ત્યાં દેખાશે કે આપણા સ્વભાવ, આપણું મન કેટલું વિચલિત થઈ જાય છે, અંતરની મસ્તી ક્યાં જતી રહે છે ત્યાં તરત દેખાશે કે મેં કોઈ દયાળુ કરવાનું હું.
કારણ કે જે સ્ટોક છે એ તો અમારો બહુ નેગેટિવ છે. તે તો બહુ હસ્યા. તો કે સ્વામી એ પ્રસંગ કહે છે તો કે બે જ વસ્તુ કરવાની કહે છે કે આવી બધી પરિસ્થિતિ ઊભી થાય, મન વિચલિત થઈ જાય, અંતરની મસ્તી જતી રહે, પ્રસંગ કોઈ બી હોય, સ્વામી બે વસ્તુ કરવાની કહે છે કે બ્રહ્મ ભાવે ભજન ને દાસ ભાવે ભજન કરવાનું. મેં કહું પણ સ્વામી હવે બ્રહ્મ ભાવે ભજન ને દાસ ભાવે ભજન તો હવે આ ટાઈમે તો કેમનો વિચાર આવે એમ? તો કે આત્માને અક્ષરના આભૂષણથી સજાવો હોય તો કરવું પડશે કે આ જગ્યાએ આમથી આમ નથી. પ્રસંગમાં અંતરની મસ્તી જાય એટલે પ્રબોધ સ્વામી કહ્યું કે બે રીતે ભજન કરવું જ પડશે કે બ્રહ્મ ભાવે ભજન અને દાસ ભાવે ભજન. અમે એક વખત પ્રસંગ બન્યો હતો અમારે, પ્રવચનમાં બી હતા, એટલે હું પોતે થોડો વધારે, આમ મારો એવો સ્વભાવ બી નથી એગ્રેસિવ, પણ અમુક વાર વોલ્કેનો તો આવે જ બહાર, બહુ આવી ગયો હતો. પછી ડેરીએ ભજન કરતા હતા, પ્રબોધ સ્વામી બી બાજુમાં હતા. તે જોવે કે એ બી દરરોજ આવતા હોય પણ એ પેલું પત્રિકા વાંચતા હોય કે PDF વાંચતા હોય. પ્રબોધ સ્વામીજી કોણ છે ને કેવા છે ને એની માટે સ્વામીજીએ 200 ફેક્સ લખ્યા છે, એમની પાસે જ છે. આ કદાચ અમને જોયા હોય તો ખબર નહીં, કોઈને આપતા નથી. એવું કહેતા નથી કે સ્વામીજીએ મારા માટે આ લખ્યું છે, ફેક્સ બતાવીને સ્વરૂપ નથી ઓળખાવતા. પોતાના જીવન દર્શનથી એ બતાવે છે કે સ્વામીજી ધરતી પર હાજર છે. ભૂલથી એકવાર મારા હાથમાં આવી ગયા, હોય લાવ દો લાવ, તમે લોકો ભવાઈ કરશો કે પ્રબોધ સ્વામી આવા ના આવા કે તમે કહો છો એવા તો દેખાય તો સારું. મેં કહ્યું એ તો કે સમય આવશે કે તમે નક્કી કરશો સમય કે એમને લઈ લીધા પાછા. તે હું જનરલી ડેરીએ જાઉં એટલે મનમાં ભજન કરું, મોટેથી નહીં, અને એ બી વાંચીને મનમાં જ કરે. પણ એ દિવસ થોડો પેલો હું એગ્રેસિવ કદાચ થઈ ગયો છે એટલે હું મોટેથી કરતો હતો. એટલે એમને લૌકિક રીતે જાણ્યું કે આ, અને હાથે જ હતા પ્રસંગમાં અમે જે હતું એમાં, એટલે એમને એમ આઈડિયા આવી ગયેલો. એમના બે સ્વભાવ છે, આમાં એ વાક્ય લખેલું છે. એક સ્વભાવ છે આપણને નિરંતર યુદ્ધમાં રાખવા, એ એમનો સ્વભાવ છે. શાંત હોય એને આમ યુદ્ધમાં જ આપણને નાખ્યા લાવાય. અને બીજો સ્વભાવ છે યુદ્ધમાં હઈએ તો યુદ્ધમાં પણ શાંતિની અનુભૂતિ કેવી રીતે કરવી એ શીખવાડે, એ એમનો બીજો સ્વભાવ છે. એટલે પરિસ્થિતિ તો ઊભી કરી દીધી, વોલ્કેનો ઊભો કરી દીધો ને આપણે ડેરીએ પહોંચી ગયા ને ભજન કરતા હતા. તો અહીંથી તો આપણે બધાનો અનુભવ જ છે કે આપણી લિમિટ બહારનો પ્રસંગ ઊભો થયો હોય અને આપણું મન કે વૃત્તિ ચોંટી ગઈ હોય ને પછી ગમે એટલું ભજન કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આંખો બંધ કરીને જ્ઞાન ચક્રમાં સ્વામીજીને પ્રબોધ સ્વામીને ધારીએ તો અહીંથી તો બધા જ ચક્રો નીકળતા જ હોય. જેની જોડ પ્રસંગ ઊભો થયો હોય, જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય, કોઈ પણ હોય કે કોઈ પણ લેવલની હોય, અહીંથી ભલે જીભથી સ્વર ઉચ્ચારાતા હોય સ્વર પેટીમાંથી, પણ અહીંથી જે વોલ્કેનો ઊભો થાય એ પણ પેરેલલ આપણને અનુભવાતો હોય, એનો ભાલ લાગતો હોય. અને એવી જ પરિસ્થિતિ હતી. એટલે એમને જોયું કે વોલ્કેનો પ્રોસેસ આમની ચાલી રહી છે. એટલે વાંચતા વાંચતા મને સંભળાયું કે એવાય. પણ ઘણી વાર કેવું કે આપણને એમ થાય કે નથી જોવું હમણાં, એ શું કરે છે જોઈએ આપણે.
તમે જાણી જોઈને કશું કર્યું નહીં. થોડો અવાજ વધારે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તે એમને અવાજ વધારે, તે મેં જોયું નહીં એટલે એમને બહુ સમય બગાડ્યો નહીં અને સીધો જ મારો હરીશરા બંધ કર દૂન તારી ગયા. મને કે હું કે હું તો ગયો, મને ક્યાં વાંચ કે તે પત્રિકા વાંચતા હતા અને એ પત્રિકામાં એ શબ્દ શું હશે, સ્વામીજીનું પ્રવચન હતું કે જ્યારે પ્રસંગ બને ત્યારે 51 ભૂતોનો વોલ્કેનો કે ઊભો થયો હોય છતાં પણ તમારે દિલથી માનવું કે તમારો બાપો તમારી જોડે જ બેઠો છે. કે ભાઈ એ મને વંચાવે. બોલો, તે જે 4-5 કલાકથી જે બધા વોલ્કેનો ઊભા થયા હતા એ લેસ ધેન અડધી સેકન્ડમાં એકદમ ચીલ કરી દીધા. આપણને એમ થાય કે આપણા જેવા કોઈ ભાગ્યશાળી છે જ નહીં ભાઈ. મેં કહ્યું સ્વામી આ ફોટો પાડ લઉં. તાકે ના કે આમાં હું પાડવાનું કે મેમરી તારી હારી છે કે યાદ રાખ. મેં કહ્યું ના, આ બધા ફોટા અમારે પાડવા પડે, પ્રૂફ રાખવું પડે, ભવિષ્યમાં કામમાં લાગે અમને. તાકે ક્યારે કે મેં કહું અમે એક્ઝિબિશન બનાવીશું ને તારે મૂકીશું આ બધું. એટલે આનંદ કરતા હતા. પછી એમને એક વાક્ય ઉમેર્યું, પત્રિકામાં લખ્યું હતું કે 51 ભૂતો જ્યારે વોલ્કેનો આમ બહાર પાડતો હોય ને ત્યારે તારો બાપો તારી જોડે જ બેઠો છે. પ્રભુ કે જોડે એકલો નહીં બેઠો, કે અંદર બી બેઠો છે, એમ પણ માનવાનું. કે આવું માનીને ભજન કરે અને પેલા વિચારોને સાથ ન આપે, આ એક યુદ્ધ છે ને હું અને તમે બધા પસાર થયા છે ને થઈ રહ્યા છે. આપણી નિષ્ઠા શું? તો કે આવા કોઈ વોલ્કેનો ઊભા થાય ત્યારે એવા વોલ્કેનોને સાથ ન આપીને જડ બે સલાક માનીએ જે મને પ્રગટ સંત મળ્યા છે એ જ મારી અંદર રહીને મને સાંભળે છે, જાળવે છે ને મારું જતન કરે છે, એવું માનીને ભજન કરતા રહેવું ચિંતા વગર. જેતલપુર 4-5 પ્રમાણે એનું નામ પ્રબોધ સ્વામી કે બ્રહ્મ ભાવે ભજન કર્યું કહેવાય. કે એટલે કે જ્યારે આવા પ્રસંગો ઊભા થાય ત્યારે આવું ભજન કરવું જ પડશે, તો જ આત્માનો શણગાર થશે. કે અક્ષર બ્રહ્મ કે ધીમે ધીમે પ્રગટ થશે. કે એ લીમડાના હિંચકા નીચે બપોરે ગાતર્યું પહેર્યું નહોતું એમને, અને આખું ડીકોડિંગ કરે છે ફેઝ 1નું. એ કેનેડામાં હતા, તે નાયગ્રા ફોલ્સ ગયા હતા 2023માં. તે શરણાગત સ્વામીનો એક સેવક વિડીયોગ્રાફી કરે. ત્યાં બધી ભક્તિ પર્વન બધું હતું ને એનું વિડીયોગ્રાફીને બધું કરવાનું હતું, પણ એના જે ડેટા સ્ટોરેજ આપણે હવે કેવું કે ટેકનોલોજી સારી આવે એટલે 4Kમાં બધું શૂટ કરીએ, પણ એની માટે સ્ટોરેજ બહુ જોઈએ અને બહુ કોસ્ટલી ત્યાં મળતું હતું, જાતે લઈએ તો પણ. એટલે કેનેડાની બોર્ડર ઉપર ડિટ્રોઇટ ગામ છે જે અમેરિકામાં લાગે, ત્યાંથી રેન્ટ ઉપર મળે. એટલે રેન્ટ ઉપર કાર્ડ લઈ આવ્યા હતા લગભગ $50,000. એની વર્થ વેલ્યુ $50,000, પણ રેન્ટ ઓછું આપવાનું હોય. આપણે કંઈ 50,000 આપવાના ના હોય, પણ એનું રેન્ટ આપવાનું હોય. એટલે રેન્ટ ઉપર લઈ આવ્યા હતા. નાયગ્રા ફોલ્સ ઉપર છેલ્લો દિવસ હતો ને પછી ગુરુહરિ લંડન પધારવાના હતા. ઘટના એવી ઘટી કે નાયગ્રા ફોલ્સ ઉપરનું બધું પતી ગયું, ગુરુહરિ પાછા ટોરન્ટો પધાર્યા, બધા જ આવી ગયા. ગુરુહરિ આવ્યા, ગુરુહરિનો સ્ટાફ આવ્યો, સંતો આવ્યા, સાધકો આવ્યા, ભક્તો આવ્યા, બધા જ આવી ગયા. પેલા વિડીયોવાળો સેવક આવ્યો, એની વિડીયોગ્રાફી આખી આવી, ઇન્સ્ટ્રુમેન્ટ વિડીયોનું. પેલા 5 કાર્ડ ના મળે. રાતે 2 વાગ્યા સુધી શોધ્યા, સવારના 2 થયા. તે શરણાગત સ્વામીને અમારો ઉતાર્યો એક જ જગ્યાએ. શરણાગત સ્વામી ફોન ઉપર ના. મેં કહ્યું શું થયું સ્વામી? કે જવા દેલા, પેલા 5 કાર્ડ ખોઈ ગયા ને $50,000 છે. તમે શું વાત કરો છો યાર?
કેવી રીતે? એટલે આખી સિસ્ટમ સમજાય, ડિટ્રોઇટથી લાયા હતા, ના છે ને તે છે. એટલે હવે ખોવાઈ ગયા એટલે બેકઅપ પ્લાન બી જ વિચારવાનો. મેં કોઈ ઇન્સ્યોરન્સ હતો આનો કોઈ? તાકે એ જ જોઈએ છે, ઇન્સ્યોરન્સ ના હોય તો ઇન્સ્યોરન્સ કઢાવીને કવરઅપ કરીએ ને કંઈ સેટ કરીએ ને એવું બધું ચાલતું હતું. જેનાથી બિચારાની જવાબદારી હતી એને તો વડીલોની બીક લાગે. વડીલો આપણા બધા જ પ્રેમાળ છે, પણ એક કોર્નરમાં જવાબદારી હતી અને રિસ્પોન્સિબલ વ્યક્તિ હોય એટલે એને દર્દ તો થાય જ. એટલે એ તો બિચારો ખોવાયા ને ત્યારથી ખાધું નહીં, પીધું નહીં અને ભજન કરતો હતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને અહીંથી વોલ્કેનો એવો હતો કે હારા નહીં મળે તો શું થશે, નહીં મળે તો શું થશે, $50,000 કંઈથી લાવીશ, આ લોકો મને ભરશે તો ને આ ને તેન. 10 વાગ્યાનું ભજન કરવા બેઠો તો 2 વાગ્યા મેં કહ્યું હોઈ જા, હવે બહુ ભજન થયું. તા કે ના સ્વામી કરવું. મેં કહું અમે કલ લઈશું, પ્રાર્થના કરીશું. આવું પછી ખોવાઈ ગયા તો ખોવાઈ ગયા. હવે મેં કહ્યું ને અમારો કોટ અમે પેલું કેવું રિસોર્સ મેનેજમેન્ટમાં આવે, બહુ જીવનું એવું જ હોય. એટલે મેં કહ્યું નાના સ્વામી ભજન તો હું કરવાનો જ. બોલો બિચારે 5 વાગ્યા લગીને ભજન કર્યું. હવે એક કરે તો અમારે તો બેહવું તો પડે જ. તે હું શરણાગત સ્વામી બી બેઠા થોડો નાસ્તો લઈને કે કંઈક આવે, આંખો ખોલે તો એ ખાય ને અમે ખાઈએ. કારણ કે એ ના ખાય તે લગીને અમારે તો સાધુતાની રીતે તો ના જ ખાવ. એક સાધુતા છોડો, વિવેકથી ના કવાય. 5 મેં કહું ભાઈ હવે હુઈ જા તું. તાકે મેં કહું શરણાગત સ્વામીને પતાવી દઈશું, તું શાંતિ હુઈ. સવાર 7:30 વાગે શરણાગત સ્વામી ઉપર એક ભગતનો ફોન આવ્યો. મને કે શરણાગત સ્વામી પેલા 5 કાર્ડ તમારા છે કે? મેં કહું ભાઈ. શરણાગત સ્વામી કે ભાઈ કઈથી મળ્યા? તા કે બોટમાં હતા ને મેં લઈ લીધા હતા. તા કે આપણે તો કે બોટ ને એ બધું 6 વાગ્યાનું પૂરું થયું, તો ત્યારે ફોન ના કરાય? તા કે પ્રબોધ સ્વામીએ પ્રેરણા ના કરી કે. ભાઈ તું મારી નાખ્યા. અને પછી તો કેવું થયું હતું કે અમે તો પ્રબોધ સ્વામીને મળ્યા હતા, કારણ કે $50,000 સેટ કરવાના હતો અને આપણે 0 પર છે ને એમાં માઇનસમાં ગયા તો $50,000. તે પ્રબોધ સ્વામીને આખા પ્રસંગની વાત કરીને તો એટલા બધા હસ્યા. શરણાગત સ્વામી કે દયાળુ પેલા નામ તમારે પ્રેરણા કરાવીને 6 વાગ્યા તમે પ્રેરણા. તા કે શરણાગત કે તમને બધાને આર્તનાદથી ભજન કરાવવું હતું એટલે કે પ્રેરણા સ્વામીએ ના કરી કે. પછી પ્રબોધ સ્વામીએ કહ્યું, પ્રભુ સ્વામી કહ્યું કે પ્રસંગ બને ને આર્તનાદથી જે ભજન થાય છે એવું જ ભજન સહજ થાય તો સંબંધ બંધાઈ જાય. બાકી પ્રબોધ સ્વામી કે જીવનો સ્વભાવ છે દેહભાવમાં રહેવાનો અને રિલેક્સ રહેવાનો. કે તમને હું ઓળખું છું કે મેં કહું દાડું ઓળખો બરાબર, પણ થોડુંક ધીમે અમે નાના છે. મેં કહ્યું યાર સીધો 5મો ગેર આનંદ કરીએ. પ્રભુ સ્વામી જીવનો સ્વભાવ છે દેહભાવમાં રહેવાનો અને રિલેક્સ રહેવાનો, અને અક્ષર બ્રહ્મનો સ્વભાવ છે એકમાં જ રહેવાનો. મહારાજને સ્વામીમાં હમણાં ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજી આ શ્રીજી ચરણ સ્વામીના પ્રદેશમાં ગયા હતા મોદલા. આગલે દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી હતા. સ્ટાફ સભા કરી સવારે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાત્રે સભા, પાછું બીજા દિવસે સવારે સભા, પાછું પધરામણીઓ, પાછી શોભાયાત્રા, પાછી સભા મોદલા. એટલે પર ડે 16 hours સેવામય હતા પ્રેક્ટિકલી અને રિયાલિસ્ટિકલી. એક ભાવનાત્મક રીતે નહીં. અને ઇટ ઇઝ રેકોર્ડેડ કે ભાઈ 2 દિવસ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી 16 કલાક ફિઝિકલી પ્રેઝન્ટ હતા એક્ટિવિટીઝમાં, સેવામાં રીતે. અને રાતે મોદલા સભાપતિ અને પછી 3-3.5 કલાકનું ટ્રાવેલિંગ કરીને એવીડી પધાર્યા. એક્ઝેક્ટ પોતાની રૂમમાં પધાર્યા, પાણી પીધું, ફ્રેશ થયા અને સીધું કથા વાર્તા વાંચવા બેસી ગયા. એ તો
તો પેલા સેવકે કહ્યું કે સ્વામી, ઘડિયાળ બતાવ્યું કે 1 વાગ્યો, કે હવે હોઈ જાઓ. 1 વાગ્યો ને કે આપણે 1માં જ રહેવાનું જ, કે એટલે કથા વાર્તા વાંચું છું કે. મેં કહ્યું આ કેવા માણસ છે યાર. 16 કલાક આપણે સ્વરૂપ સાઈડમાં રાખવા. એક એઝ અ પર્સન બી કોઈ વ્યક્તિ 16 કલાક ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોય, પાર્ટિસિપન્ટ હોય, અને બહુ ગંભીરતાથી પાર્ટિસિપન્ટ હોય, બહુ રિસ્પોન્સિબિલિટી સાથે, તો રાત્રે 1 વાગે પહોંચીને હું કે તમે આપણે શું વિચારીએ? પાણી પીને શાંતિથી હવે જે થાય એ બધું આવતીકાલ, અક્ષરના શણગાર આવતીકાલ હવારથી કરીશું, અત્યારે નહીં રાતે કરશું. આ પ્રગટ અક્ષર બ્રહ્મનું લક્ષણ છે, એનું દાસત્વ છે સ્વામીજી સાથેનું. કે આ ધરતી ઉપર મારે સ્વામીજીની પરંપરાને, વારસાને જીવંત રાખવા માટે મારે મારા જીવનથી બ્રહ્મ વિદ્યાના પાઠ ભણાવવા પડશે. મારો ને આપણો સાક્ષી ભેદવો હોય અથવા તો ભેદવો છે, મને મારા દેહભાવ અને રિલેક્સેશનમાંથી કાઢવા છે, એના માટે પોતે આવું જીવન જીવે છે. એટલે પ્રબોધ સ્વામી કે પ્રસંગો ઊભા થાય બ્રહ્મ ભાવે અને દાસ ભાવે. દાસ ભાવ એટલે કે મોટા પુરુષના ભીડામાં આપણે ડૂબીને ભજન કરીએ, એ દાસ ભાવે ભજન છે. સ્વામી કે ભાઈ પ્રબોધ સ્વામી કે આપણો ફેઝ 1 પૂરો થયો, કે ગોદડીવાળા પ્રસંગનો. મેં કહું બહુ લાંબો, આ બુક લખાય એવો છે. તા કે હવે ફેઝ 2. મેં કહું દયાળુ અઢી થઈ ગયા હતા. મેં કહું આરામ કરો, હમણાં પાછા 4:30 તમે રેકોર્ડિંગ કરવા આવી જશો 5 વાગે. તા કે ના, કે થોડુંક જ છે, 2 લાઈનમાં પતાવી દઈએ છીએ. કે મને કે તું યાદ રાખજે બધું, કે આપણે પુસ્તકમાં લખવું છે આ બધું સ્વામીજીનું. એમને 2-3 વખત સેશન કરીને પ્રભુદાસભાઈ ઉપર પુસ્તક લખવું છે, એનું ઘણું બધું મટીરિયલ લખાવડાયું છે. સ્વામીજીના લખોટાવાળો પ્રસંગ છે, એમને 10 પેજ ભરાય એવી રીતે એમને એનાલિસિસ કરીને લખાવડાયો છે. 50 મિનિટ મંદિરની પ્રદક્ષિણા કરતા કરતા એમનું મન હંમેશા સ્વામીજી સ્વામીજી સ્વામીજી, રૂવાડે એમને સ્વામીજીને પ્રગટાયેલા છે અને આપણામાં પ્રગટાવી આપવા છે. એની માટે પોતે રાત દિવસ દાખલો કરે છે. એમના બીડામાં ડૂબી જઈએ દાસ ભાવે ભજન. પછી કે આપણે કે ફેઝ 2, કે તે ફેઝ 2માં હવે એમને જબ્બર ટોપિક કાઢ્યો. મને કે ફેઝ 2માં કે આપણા જેવા માણસો આવી ગયા, કે આળસુ, ઓવર સ્માર્ટ, મને કે, અને કે હાજા હોય ને તોય ગોડલીઓ આપી દેતા હતા. કે આ બીજો ફેઝ. કે હવે કે ગુણાતીતાન સ્વામી બીમાનની તો ગોદડીઓ ધોતા જ. કે હવે કે જે ઓવર સ્માર્ટ માણસો હતા ને, કે ગુણાતીત ભોળો છેલા, એને કશી ખબર નહીં પડતી. કે તમે જોજો, આપણે જોબ ઉપર હોઈએ, પરિવારમાં હોઈએ, સમાજમાં હોઈએ, ને આપણે કોઈને નો શબ્દ ના કહી શકતા હોય, બધા આગળ સારા દેખાવું હોય, આપણે સારું જીવન જીવવું હોય, તો લોકો ભરપૂર ઉપયોગ કરશે, એટલો બધો ઉપયોગ કરશે. એટલે કે સ્વયં કે ગુણાતીતાનંદ સ્વયં બધા આવી રીતે જોતા કે ભોળો છે, કે એને હાલો, કે આપણે કે ધોવી નહીં, આ ભારે ભારે ગોદડીઓ આપણે કે એન્જોય. એટલે ગુણાતીતાનંદ સ્વામી ફેઝ 2માં આવું હતું. મેં કહું આ સ્વામી અઘરું છે. હવે પહેલાં સુધી બરાબર છે યાર, કે પેલા લેવલની સેવા કરવી. હવે આ કોક તો સામેથી તકલીફ આપે, એમાં તો કે થોડુંક 2 લાઈનમાં આપણે કે પૂરું કરીએ. કે પછી કે માન કે કોક જાણી જોઈને બીમાર નથી ને ગોદડીઓ નાખે છે કે ધોવા, કે અને તમે તો ફ્રી જ નથી. કે તો કે જો કોઈ ખાનદાન વ્યક્તિ હોય, વિવેકી વ્યક્તિ હોય, તો કે 1 દિવસ ધોવે, 2 દિવસ ધોવે, 3 દિવસ ધોવે, પછી સીધો મુક્તાનંદ સ્વામી પાસે જતો રહે. એ જગતની રીત છે, આ જગતની રીત છે. કે સ્વામી આ બધું ધોવું બરાબર છું, પણ બીમારો નહીં ધોવું. આ હાજે ગલ તમે કંઈ કરો, વ્યવહાર કુશળતાનું વિચારે. કે હવે મન કે તું જોજે કે ગુણાતીત શું કરતા. કે મને કે પેલી રીત છે ને એ વ્યવહારની રીત છે, આ જગતની રીત છે. કે પણ અક્ષરધામની રીત શું છે? કે
તો કે અક્ષરધામના શણગાર કરવા હોય ને આત્મા ઉપર, તો કે અમુક વખતે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોસેસમાં પાર્ટિસિપેટ થવું પડે આપણે કે, અને આ બધી પ્રોસેસ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોસેસ કહેવાય કે. સ્વામી અમુક સબ્જેક્ટ ઓપ્શનમાં આવે, ભણવામાં આવે. સ્વામી કે સંબંધ બાંધવો હોય ને તો કશું ઓપ્શનમાં ના આવે કે. મને કે એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે કે શબ્દ લખો કે ગુણાતીતાનંદ સ્વામીજી કે મૂર્ખા હતા કે સર્વજ્ઞ હતા કે એકદમ શાર્પ ઇન્ટેલિજન્ટ હતા કે તું જો કે આ 16 પ્રકરણની વાતો બોલ્યા છે, ભેદી નાખે સાક્ષીને કે એવી વાતો બોલ્યા છે લૌકિક રીતે કે. એમનો કે તમે કેવું કે સાયન્ટિફિક ભાષામાં તમે બોલો છો ને કે આઈક્યુ, એસક્યુ, યુક્યુ બધામાં ટોપ ઉપર હતા કે એ માણસને નથી ખબર પડતી કે આ બીમાર તો છે જ ગોદડીઓ, પણ હાજા બી નાખી દે નથી ખબર પડતી કે એમને દેખાતું નહોતું કે. પણ કે હવે જુઓ કે અક્ષરધામની રીત શું, તો કે ગુણાતીતાનંદ સ્વામીજીએ સાધક તરીકે નક્કી કરી નાખ્યું હતું કે મારે મારા આત્માની જ સેવા કરવી છે. ઇટ વોઝ ફર્મ. મને કે તું આ ફર્મ શબ્દની ગંભીરતાને સમજ કે ઇંગ્લિશમાં શબ્દ નથી આને કે હું જે મારી ભાવના છે ને ફર્મ મીન્સ કે મારે આ સેવા કરવી જ છે મારા આત્મા માટે. જો આત્મા માટે સેવા કરવી છે તો ગુણાતીતાનંદ સ્વામીજીની નજર માદા તરફ પણ નથી અને સાજા તરફ પણ. ઇટ વોઝ ફર્મ. સેવા કરવી છે, સેવા સિવાય બીજી તરફ નજર જ નથી કે. તું વિચાર કે કેટલો ઊંડા, કેટલી ડેપ્થ છે કે. આ ભાવના પ્રગટે ને એની માટે કે 2018માં કે આખું વર્ષ એક જ પ્રસંગ સ્વામીજીએ કહ્યો કે વિચાર કે કોનામ પ્રગટીએ છે છતાં બી એ પુરુષ નિરપેક્ષ ભાવથી આપણને કે પ્રેમ આપે તને ખબર પડે જ કે આ કોણ છે પાછળ. એટલે અમે તો સ્વામીજીની રૂમની આગળ હિંચકો છે ત્યાં જ બેઠા, મને કે ખબર છે કે આ કોણ છે. આમ આપણી આંખમાં આંસુ આવી જાય આ સ્વામીજીનું આ દર્શન કરાવે ત્યારે કે સ્વામીજીનો છુપો પ્રયત્ન આપણા બધા મને કેટલો બધો હતો એમ. એટલે સ્વામીજી કે ગુણાતીતાનંદ સ્વામી નક્કી કર્યું હતું કે એટલે કે એમની નજર કે કોઈના તરફ જતી નહીં કે એક સંબંધ તરફ હતી કે મહારાજના છે ને કે કોણ સાજુ કોણ સારું અને કોઈ માદું સાઈડમાં રાખો, સંબંધ બસ મારે મારા આત્માની જ સેવા કરવી છે. એટલા બધા સંબંધમાં ડૂબી ગયેલા ગુણાતીતાનંદ સ્વામી કે આપણે ડૂબવું છે ત્યાં સમાગમ જોઈએ કે ત્યાં સર્વમંગલ સ્વામીજી આપણને સમાગમનું ઇમ્પોર્ટન્સ આટલું બધું છે. મહિમામાં નાહવા માટે સમાગમ જોઈએ. પ્રબોધ સ્વામી કે પ્રબોધ સ્વામીજી હમણાં સમયાના 15 દિવસ પહેલાં ભરૂચ અંકલેશ્વરમાં જનરલ સભા માટે પધાર્યા હતા અને પાનોલીમાં આપણા 22 ફેક્ટરીએ પધાર્યા હતા, આપણા ભગતની ફેક્ટરીએ. ત્યાં તો 22 કંપનીના માલિકોને મળ્યા. ત્યાં 50 કરોડ 100 કરોડના માલિકો હશે. સુરત સોઈન બધા બી ત્યાં પધાર્યા હતા. ત્યાંથી પાછા અંકલેશ્વર પધાર્યા અને અંકલેશ્વર GIDCના 500 કરોડની માલિકના 5 વ્યક્તિઓને 1 to 1 મળ્યા. 22 ને 5 27 જણને માનો ને એવરેજ 100 કરોડના માલિક 2700 કરોડના માલિકોને મળીને એ પોતે આવતા હતા ને એ લોકો બધા પ્રભાવિત હતા પ્રબોધ સ્વામીથી. આજે મને તમને આટલા 2700 કરોડના માલિકો મળી જાય તો આપણો મળીને સીધા ઉપર રૂમમાં આવ્યા, ઉતારા ઉપર ત્યાં અગ્રવાલ સાહેબના બાથરૂમમાં ગયા ને હું બહાર ઊભો તો હોલમાં અને ત્યાં અમારા સંબંધ સ્વામી ઊભા હતા. આ 2700 કરોડના 27 માલિકોને મળ્યા પછી 2 કલાક સમય આપ્યા પછી એ વોશરૂમ જઈને આમ ગાત્રી લૂંટતા આવ્યા અને સંબંધ સ્વામી ઓહો આ બ્રહ્માંડ નહીં અનંત બ્રહ્માંડમાં બી જો મોટામાં મોટું કોઈ હોય ને તો કે આ સંબંધ છે કે બીજું કશું નથી કે. અમે કહું આ માણસનો પ્રભાવ કેવો છે યાર. 2700 કરોડના માલિકોને મળ્યા પછી એનું પહેલું સેન્ટન્સ શું નીકળે છે?
હવે આ પુરુષના દર્શન, આ પુરુષના ચરણનો સ્પર્શ, આ પુરુષની મિશન ડબલની સેવા, આ પુરુષની હોલની સેવા કરવાનું સદભાગ્ય મળે, એ હરિપ્રસાદ સ્વામીજીની આપણા આત્મા ઉપર કેટલી બધી કૃપા કહેવાય, કેટલી બધી કૃપા કહેવાય. આ વિચારમાં રહીએ અથવા તો આવા વિચારમાં રહેવું હોય એના માટેનું આ સમર્થની સાધુતા પુસ્તક છે. પછી પ્રબોધ સ્વામીજી, મેં બહુ જીદ કરી એટલે ક્લોઝિંગ કર્યું કે ગુણાતીતાન સ્વામીની નજર સંબંધ તરફ હતી. પછી મેં વળી, આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ માણસો છીએ, મેં કહ્યું સ્વામી આટલું બધું કર્યા પછી મળે હું? તે ભાઈ ચોટલી આમ કરતા હતા અને હું કામ મેં કહ્યું આ બધું. એટલે અમુક વાર છે ને બહુ બુદ્ધુ બી બનવું પડે તો જ આપે આ લોકો. મને કે સાંભળ કે સ્વામીજી યોગી પ્રાર્થના હોલમાં 3 વચનામૃત યાદ કરતા કે પ્રથમ 27 જેની આવી સમજણ હોય, બીજું બોલતા જેતલપુર 4-5 સડ ઉર્મિએ રહિત કરતા કાંઈ વાર ન લાગે, અને ત્રીજું બોલતા 39 કલ્યાણકારી. આવી રીતે જોવે પ્રથમ 27ની સમજણ બક્ષીસ, જેતલપુર 4-5 સડ ઉર્મિએ રહિત આમ કરી દે, અને 39 કલ્યાણકારી ગુણો રમતા રમતા આપી દે કે આવી રીતે રહેતો. આપણને આવી સ્થિતિમાં લઈ જવાતા એટલે સ્વામીજીએ 2018 આખું વર્ષ મહેનત કરી છે કે સમજ પડે જ તને કે હવે કે આપણું ડીકોડિંગ ફેઝ 2નું પૂરું થયું કે આ પુરુષ માટે શું શબ્દ વાપરી શકીએ? આ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના કયા શિષ્ય હશે, કયા લેવલથી એ સેવન કરતા હશે, કેવી રીતે જોતા હશે, ને એમની સાથે રહેનારાઓમાં એ કેવી નિર્દોષ બુદ્ધિ રાખતા હશે. રંચમાં આટલી બધી ડેપ્થ, આટલો બધો આઈક્યુ, અને આજુબાજુ નાનામાં નાના રસોઈ બનાવનારો હોય એની જો રસોઈથી રસરૂપ થવાનું, મ્યુઝિકવાળો હોય એની જો મ્યુઝિકથી થવાનું. એટલે સ્વામીજી હરિશરણ સ્વામીને શિકાગોમાં કહ્યું, અંતરની મસ્તી તો જ રહેશે જો પ્રગટ અક્ષર બ્રહ્મના ડાયનેમિઝમ અને દાસત્વમાં ડૂબી જઈશું તો જ. વડોદરાનો સમયો હતો એના પહેલો સમયો 23માં, બીજે દિવસે સમયો અને રાત્રે 12:15 વાગે વડોદરામાં એક વડીલ હરિભગતના ઘરે ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી સેવક બેઠા હતા, એક મેટર તૈયાર કરતા હતા. એક વ્યક્તિ અચાનક બહારનું ખખડાવે છે, બહુ ખખડાવે. મેં ખોલ્યું નહીં કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ એ લખાવતા હતા. બહુ ખખાડ્યું એટલે ખોલ્યું, સીધા આવી ગયા અને ગુરુ હરિ પર એ બાપ દીકરાનો જે સંબંધ હોય એ આપણે બીજી રીતે નથી જોવું. પણ એટલું બધું એમની વચ્ચે ચાલ્યું 15-20 મિનિટ. આપણને થાય તો ખરું ને, એટલે હું પકડીને બને પાછું લોક કરી દીધો. એટલે મેં સ્વામીને કહ્યું કે સ્વામી બહુ મેટર એ લખાવે એટલે ગંભીર તે. મેં કહ્યું સ્વામીજી આપણે કાલે લખીશું. ના કે હું તો એકદમ ફ્રેશ જ છું કે મને કશું નહીં. મેં કહું કેવા છો યાર તમે, કારણ કે એટલો બધો આમ હું તમારા શબ્દોમાં હું કેવી રીતે કહું, માનો કે તમારી ઘરવાળી વચ્ચે આમ અડધો કલાક આમ ક્રોનિક મારામારી જેવો ઝઘડો થયો હોય અને તમે એક જ મિનિટમાં એવું કહી દો ના કશું નહીં હું ફ્રેશ જ છું, અને એ તો બહાર નીકળીને જે વ્યક્તિ હતા એની જોડે તો હસવા માંડ્યા અને એની જે સ્કિલ હતી આનું આ કરીએ ને આનું આ કરીએ એવું છે. હું કોક કદાચ તમે થર્ડ પર્સનને કહું કે આને આ કર્યું તો આપણને ખોટા પાડે એવાય. એટલા બધા રસરૂપ થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે આ પાત્ર છે ને એ પ્રકૃતિના બંધનમાં નથી, પ્રકૃતિથી પર છે, અક્ષરધામનું તત્વ છે. ત્યારે આપણને ખબર પડે. એમાં ડૂબીએ એના ડાયનેમિઝમ અને દાસત્વમાં તો આપણી અંતરની મસ્તી ક્યારેય જાય નહીં. પ્રબોધ સ્વામીજી 5 મિનિટ 10:53 થઈ અંકલેશ્વર આવ્યા હતા. સમય વખતે 3 વાર આવ્યા આખા વર્ષમાં. એમાં પહેલી વાર આવ્યા ને
જે ભાઈની જમીન હતી ને એમના ભાઈનો દીકરો છે ધૈર્ય, તેને ફોબિયા થઈ ગયેલો, ફિયરનો ફોબિયા એટલે થઈ ગયેલો કે રાજસ્થાન જતા હતા ને તેમની ગાડીને ગનમેનોએ 4-5 જણાએ ઊભી રાખી, ખોલીને આમ બંદૂક માથા ઉપર દઈ દીધી ને પેલો છઠ્ઠામાં હતો ને એના માથા પર મૂકી દીધી બંદૂક. પૈસા લઈને લૂંટી ગતા રહે. ત્યારથી એને ફિયર ભરાઈ ગયો હતો અને એટલો બધો બીવે, આમ ઉઠી જાય, ભણે નહીં આ તે. એમને બહુ આગ્રહ કરેલો પ્રબોધ સ્વામીને અમારે ત્યાં લાવો, અને ત્યાં આવે એટલે મને વાત કરી કે આવું થયું હતું ને આને તો બહુ ફિયરનો ફોબિયા છે પ્રબોધ સ્વામી. એટલે પ્રબોધ સ્વામી કહ્યું, પ્રબોધ સ્વામી આવું ક્યાં. હવે આ પહેલાંનું થોડું બેકગ્રાઉન્ડ આપ્યું. હવે આ હતું ફેબ્રુઆરી મહિનો 2024. હવે તમે 22 ફેબ્રુઆરી, પછી 23 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી જુઓ તો મીડિયામાં એટલું બધું આવે કે એવીડીમાંથી કાઢી નાખે. એ ફેબ્રુઆરી મહિનામાં જ થતું હતું, તમે જુઓ લોજિકલી. અને એટલું બધું પેલા મીડિયામાં ચાલે કે હવે એવીડી ખાલી કરવાનું ના કરવાનું, એવું બધું હતું. એટલે પ્રબોધ સ્વામીજી ત્યાં બધી જે કોઈ મિટિંગો વડીલો સાથે કરવાની હતી બધી કરીને ભરૂચ વિચરણમાં આવવું ના આવવું બધું ચાલી રહ્યું હતું. એટલે મૈત્રી સ્વામીને મેં કહ્યું કે ન આવવું હોય તો પણ વાંધો નહીં, જે કંઈ પ્રાયોરિટી હોય એ આપ કન્ટિન્યુ કરો. પછી અચાનક જ ફોન આવ્યો અને ત્યાં કેવું કે બધાને બળ આપવાનું હોય, દરેક સાધકોને. એવું કશું ન હોય કે ભાઈ અહીંથી આમ થઈ જશો આમ થઈ, પણ દરેકને પ્રબોધ સ્વામી સાથે પ્રીતિ છે, પ્રીતિના દાવે એક દર્દ થતું હોય ભક્તોને, સાધકોને, એની માટે. એટલે પ્રભુ સ્વામી બહુ જ બધાને સારી રીતે આનંદ કરાવીને ભજન કરવું છે એ કરીને પછી મારી પર મેસેજ આવ્યો કે ભરૂચ અમે આવીએ છીએ, પ્રોગ્રામ કન્ટિન્યુ રાખો. અને ત્યાં તો એટલું બધું કે આપણે ભજન કરવું છે, જે કરશે એ સ્વામીજી કરશે, આપણું અહિત ક્યારેય નહીં કરે, બહુ સમજણની બધી વાતો કરીને આવ્યા. ના તે આધ્યાત્મિક આપણે પ્રોસેસમાંથી પસાર થવું છે. અને ભરૂચ આવ્યા તો જ્યાં થાળ હતો ત્યાં બાપુજીની ઉંમર થઈ ગઈ હતી 80 વર્ષ. બાપુજીએ કહ્યું કે ધામમાં લઈ જાઓ. હજી ભરૂચથી આ 1.5 કલાક થયો છે. આમ ત્યાં પ્રોસેસની વાત કરી આ બધી આધ્યાત્મિક. ના કે હમણાં નહીં, કે સમય પછી લઈ જઈશું, ડાયરેક્ટ જ આખું ચરિત્ર બદલી નાખ્યું. અને બીજે જ દિવસે આ ધૈર્યવાળું, બીજે દિવસે ત્યાં ગયા. મેં કહ્યું સ્વામી ધૈર્યને આ થાય છે એમ કે આમ માથા પર હાથ મૂક્યો. સૂતા પહેલાં કે 5-6 વાર સોમનારાયણ બોલજે કે બીક જતી રહેશે. તે હમણાં છેલ્લી વાર પ્રબોધ સ્વામી આવ્યા ને તો એના પપ્પા આવ્યા કે સ્વામી પ્રબોધ સ્વામીને મળવું છે. મેં કહું શું થયું? પેલું તો પતી ગયું નહીં. એ પ્રબોધ સ્વામી કહ્યું તું ભજન કરતા હતા, પછી ફિયર નીકળી ગયો. સ્વામી બહુ સારું થયું, ફિયર નીકળી ગયો કે, પણ હવે રાતે 1:30 વાગે પણ એ ભૂતના પિક્ચર જોવે બીતો નહીં હારો. અમને તકલીફ થઈ ગઈ છે કે. એટલે મેં પાછી પ્રબોધ સ્વામીને કહ્યું, મેં કહ્યું દાડું થોડોક ફિયર જરૂરી છે એવું કહે છે એના પપ્પા. ત્યાર પછી હલદરવા ગામમાં ડૉક્ટર પ્રણવ છે, એની દવા કેન્સર મટાડવા પરદેશમાં લઈ જાય. તો એને થયું કે હું પ્રબોધ સ્વામી ચેક કરું. પ્રબોધ સ્વામી કે મને નખમાંય રગ નહીં. ના કે સ્વામી સેવા આપો. તે લીપણવાળું હતું ને એમને હુવાડી દીધા પ્રબોધ સ્વામી, ગાતડિયું કાઢ નાખ્યો. મૈત્રી સ્વામી, હું પ્રબોધ સ્વામી અને ડૉક્ટર. તો પેલો નસ પકડે તો પેલો કે પ્રભુ સ્વામી નસ તમારી પકડાતી નથી કે. તા કે પગમાં જો કે પગમાં પકડાશે કે. પેલો તે પગમાં પકડી. તો મારી આમ જોઈ ડૉક્ટર કે આ નસ બસ દેખાતી નહીં આમ નામ કે. તે પ્રભુ સ્વામી કે શું કહે છે? કશું નહીં, એ તો એમનું મેડિકલનું કે સ્વામી. પછી ઊભા થાવ, પછી એનો ભાવ જ બદલાઈ ગયો આખો. હાર પહેરાયો, પછી નીચે બેસી ગયા ડૉક્ટર. ત્યાં લગીને નહોતા બેઠા, નીચે બે. મને કે સ્વામીજી તમારી ઉંમર કેટલી છે? તો કે 70-71. તમે ખોટું ના બોલશો કે તમારી ઉંમર કે 40 વર્ષની છે કે ઇન્ટરનલ બોડી કે એકદમ ફ્રેશ છે, નખમાંય રોગ નથી કે તમારા. આમ કે પ્રભુ સ્વામી કે એવું ના હોય, તમારા જજમેન્ટમાં ભૂલ આવતી હશે કે મને ગેસ રહે છે થોડો કે. હવે બોલો પેલી નાડી પકડાઈ નહીં પાછળથી કે તમારા જજમેન્ટમાં ભૂલ રહે છે કે. પણ એક બાજુ અહીં એવીડીમાં બધાને ભજન આધ્યાત્મિક પ્રોજેક્ટ નહીં, આ આખું
એક દિવ્યતાનું દર્શન આખું એમને એટલું બધું કરાવ્યું. તે અમારી સોસાયટીમાં એક જણ તોતરું બોલતો હતો. મેં કહ્યું સ્વામી આ તોતરું બોલે છે, કઈ દવા? કોઈ દવા નહીં કે બોલ્યા શ્રી હરિ ગાય કે બોલતો થઈ જશે કે. તો બોલતો થઈ ગયો છે અત્યારે તો. તમે ભરૂચ આવજો. તો હમણાં સમયમાં આવ્યા તે છોકરો કે હું પ્રબોધ સ્વામીને કહ્યું બોલતો થાય. મેં કહ્યું એવું બધું કહેવાય નહીં, ફળ ભોગવતું ભાઈ, નવી પ્રોસેસ તું ચાલુ ના કર. કારણ કે આ તો રાહ જોતા હોય. જે પરિસ્થિતિ જુનાગઢ મંદિરમાં હતી, પેલા તોડવા આવ્યા અને ગુણાત્યાન સ્વામી નિશ્ચિંતાથી આમ ઝાડુ જ વાળતા હતા, બીજું કંઈ કરતા. એવી જ રીતે ફેબ્રુઆરીમાં કરશે, પણ એવા ટાઈમે નિશ્ચિંતાથી ગુરુ હરિ સ્વામીજીનું કાર્ય કરતા હતા અને ભક્તોની સેવા કરતા હતા. પરિસ્થિતિ તો એકની એક જ હતી, પણ સમય જુદો હતો, સંજોગ જુદા હતા, પ્રસંગ તો એકનો એક હતો, શરીર જુદા હતા, પણ સ્વરૂપ એકનું એક હતું. અને એ સ્વરૂપના ડાયનેમિઝમમાં અને દાસત્વમાં સર્વમંગલ સ્વામીજીના સમાગમે કરીને હે સ્વામીજી, હે પ્રબોધ સ્વામીજી, અમે નિરંતર ડૂબતા રહીએ અને તમારી જે અનુવૃત્તિની ભક્તિ છે મિશન ડબલ, અમને જે ભજનીક બનાવવા છે આપે કહ્યું એ ભજનમાં, અને આપનો અંતરનો અભિપ્રાય છે કે અમારે સેન્ટરમાં સર્વોપરી નિમિત્ત બનવું છે. તો આપના ડાયનેમિઝમ અને દાસત્વમાં ડૂબીને આપની અનુવૃત્તિની સેવામાં અમે સર્વોપરી નિમિત્ત બનીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ.